નમસ્કાર દોસ્તો, કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ નંબર 12માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સનો દર અઠવાડિયે એક લેક્ચર જે આપણે મૂકીએ છીએ એમાં 3 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આજે તમે 12મો એપિસોડ જોઈ રહ્યા છો. દર અઠવાડિયે એક લેક્ચર આપણે મૂકવાના છીએ. જ્યારે કામની ખૂબ વ્યસ્તતા હોય છે તો એ સમય દરમિયાન આપણે સોમવારના દિવસે નથી મૂકી શકતા, પરંતુ દર અઠવાડિયે એક લેક્ચર તો હું તમને આપી દઈશ અને આખા મહિનાની જે ખૂબ જ અગત્યની મેટર્સ હોય છે એને આપણે આવરી લેવાનો પ્રયાસ કરીએ છીએ. તમે નિયમિતપણે જે પરીક્ષા તમે ટાર્ગેટ કરતા હો એને ધ્યાને રાખી અને જો તમે નિયમિતપણે કરંટ અફેર્સને ભણશો, સરસ મજાની નોટબુક બનાવશો તો તમને ખૂબ જ ફાયદો થશે. અત્યારે માન્યું કે કોઈ એવી મેજર એક્ઝામ નજીકમાં નથી, પરંતુ આગામી સમયની અંદર પરીક્ષા આવશે. કરંટને તમે જો નિયમિતપણે ભણશો તો એક સારી ટેવ પડશે અને સાથે એની સાથે સંકળાયેલું જનરલ નોલેજ પણ તમને આવડી શકશે. કરંટ અફેર્સની આજે ખૂબ જ અગત્યની મેટર્સ આપણે ભણવાની છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ મેટર આજે આપણે ભણવાની છે અને મેટર શરૂ કરીએ એની પહેલાં આપણે 2 જાહેરાત લઈ લઈએ અને ત્યાર પછી વચ્ચે ડિસ્ટર્બન્સ ન આવે. સૌથી પહેલી જાહેરાત દોસ્તો એ રહેલી છે કે વર્લ્ડ ઇન બોક્સ ભાવનગરની અંદર કોન્સ્ટેબલની એક સ્પેશિયલ બેચ આપણે શરૂ કરીએ છીએ અને જે 11 ડિસેમ્બરથી સાંજે 6 થી 8ના સમયની અંદર આપણે શરૂ કરીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે નોટિફિકેશનની રાહમાં નથી. એમનું કહેવાનું એમ છે કે પહેલાં તૈયારી તો આપણે સ્ટાર્ટ કરી દઈએ અને કદાચ જો ચેન્જીસ આવશે તો એ ચેન્જીસ એકદમ માઇનર હોઈ શકે લેખિત પરીક્ષાની અંદર, કેમ કે જે જનરલ નોલેજ હોવાનું છે તો હોવાનું છે, જે મેથ્સ અને રિઝનિંગ જે હોવાનું છે તો હોવાનું જ છે. તો પછી આપણે તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. તો આજે બેચ આપણે શરૂ કરીએ છીએ એમાં લેખિત પરીક્ષાની અંદર તમામ જનરલ સ્ટડીના વિષયો, મેથ્સ, રિઝનિંગ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્રનો સમાવેશ આપણે કરીએ છીએ અને નવા કોઈ આરઆર આવે, નવા કોઈ નિયમો આવે તો એમાં કાયદાનો જે રીતે ઉલ્લેખ હશે એનો આપણે સમાવેશ કરશું. ત્યાર પછી નવા કોઈ વિષયો ઇન્ક્લુડ કરશે. દાખલા તરીકે માનો કે બોર્ડ એવું કહી દેશે કે હવેથી નીતિશાસ્ત્ર પૂછાશે તો આપણે એને ઇન્ક્લુડ કરી દઈશું. માનો કે બોર્ડ એવું કહેશે કે જાહેર વહીવટ પૂછવામાં આવશે. જો આ પ્રકારે કોઈ શક્યતાઓ નથી, પરંતુ માની લો કે આ પ્રકારના વિષયોને ઇન્ક્લુડ કરશે તો આપણે એને ઇન્ક્લુડ બેચની અંદર કરી દઈશું. તો આજે બેચ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એમાં નવા આરઆર મુજબના વિષયોને આપણે ઇન્ક્લુડ કરશું. સવારે 6 વાગ્યાથી લઈ અને 7:30 વાગ્યા સુધી રનિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોય છે. સાથે તમને નિયમિતપણે એક ટેસ્ટ આપવામાં આવશે. સાથે દર અઠવાડિયે 100 માર્ક્સની ટેસ્ટ આપવામાં આવશે. સમયે તમારી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને રિવિઝન કરવાના ઉદ્દેશથી તમને વિડીયો લેક્ચરની એપ્લિકેશન ફ્રીમાં આપવામાં આવશે. તો આ સ્પેશિયલ કોન્સ્ટેબલની બેચ ભાવનગર એકેડેમી ખાતે શરૂ થવા જઈ રહી છે. એ જ રીતે ગાંધીનગરની અંદર 2 બેચનો પ્રારંભ થયો છે અને ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. એક બેચ રહેલી છે જનરલ બેચ અને જેનો સમય સવારે 8 થી 10 વાગ્યા સુધીનો છે અને એ જ રીતે એક સ્પેશિયલ કોન્સ્ટેબલની બેચનો પ્રારંભ થયેલો છે જેનો સમય સાંજે 6 થી 8નો રહેલો છે. તો અહીંયા આગળ ડેમો લેક્ચરની પ્રક્રિયા હાલમાં શરૂ છે. અહીંયા આગળ 11 ડિસેમ્બરથી પ્રક્રિયા શરૂ થશે. તો હવે દોસ્તો આપણે એક પછી એક મેટરને સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલી મેટર જે આપણી પાસે આવે છે ખૂબ જ રસપ્રદ મેટર રહેલી છે. બિહારના પકડવા લગ્નને પટના હાઈકોર્ટે રદ જાહેર કરેલા છે. તો બિહાર ઘણી બાબતો માટે જાણીતું છે. એક તો નીતિશ કુમાર માટે જાણીતું છે, જે ઘણી વખત વિવાદિત સ્ટેટમેન્ટ દઈ દેતા હોય છે અને એ જ રીતે અત્યારે હાલમાં જે મેટર આપણી પાસે આવેલી છે એ એવી મેટર છે કે ત્યાં આગળ એક પરંપરાગત મેરેજ કરવામાં આવે છે જેને પકડવા મેરેજ તરીકે ઓળખવામાં આવે છે. 1980ના દશક પછીથી આ પ્રકારના મેરેજ ત્યાં આગળ વધારે ચલણની અંદર આવ્યા. હવે આ મેરેજની અંદર કયા પ્રકાર હોય છે તો કે કોઈ યુવક હોય એની બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવે, એને લઈ જવામાં આવે અને એની સાથે મેરેજ કરવામાં આવે. તો યુવકને બળજબરીપૂર્વક મેરેજ કરવા માટે ધાક ધમકી આપી અને બંદૂકની અણીએ પહેલાં તો કિડનેપ કરવામાં આવે. અને આ કિડનેપ કરવી એ કોઈ ત્યાં ફોર્માલિટી નથી કે બસ દેખાડવા માટે થઈને કિડનેપ કર્યા અને યુવક એ રાજી ખુશીથી કિડનેપ થઈ ગયો. આ પ્રકારે નથી. રિયલમાં એનું કિડનેપ થાય છે અને ત્યાર પછી એની સાથે મેરેજ કરાવવામાં આવે છે. જેવા એને કિડનેપ કરીને જાય, બંદૂકની અણીયાને લઈને જાય અને ત્યાર પછી એમને એક ટોપી પહેરાવી દેવામાં આવે. એ જે ટોપી હોય છે એને મોરી તરીકે ઓળખવામાં આવે છે. એ ટોપી પહેરી લીધી એનો મતલબ થાય કે યુવક લગ્ન માટે સંમત થઈ ગયો છે. ત્યાં આગળ બિહારની અંદર કોઈ શિક્ષિત યુવક હોય અથવા તો ભણેલ ગણેલ યુવક હોય અથવા તો માની લો કે સરકારી નોકરી એને મળી ગઈ હોય તો એનું કિડનેપ થઈ જાય પૂરી શક્યતા રહેલી હોય છે. હવે ત્યાં આગળ આ પ્રકારની પરંપરા શા માટે શરૂ કરવામાં આવી તો એનું કારણ એ રહેલું છે કે જે વર પક્ષ હોય, પુરુષ પક્ષ હોય એના તરફથી વધારે દહેજની ડિમાન્ડ કરવામાં આવતી અને જે પરિવાર એવું હોય કે દહેજ ન આપી શકે એમ હોય તો એ સમય દરમિયાન શું થાય છે તો કે આ પ્રકારે કિડનેપ કરી દેવામાં આવતા હોય છે. તો યુવક જે હોય એના તરફથી મતલબ કે વર પક્ષ તરફથી વધારે દહેજની ડિમાન્ડ કરે
જે કન્યા પક્ષ હોય એ દહેજની રકમ આપી શકે એમ ન હોય તો એ સમય દરમિયાન શું થાય કે જે યુવક હોય એને પકડી લેવામાં આવે, મેરેજ કરાવી દેવામાં આવે. તો આ જ પ્રકારની એક ઘટના બની 2013ની અંદર. 2013ની અંદર એક વ્યક્તિ છે જેનું નામ છે રવિકાંત, અને આ વ્યક્તિ આર્મીની અંદર કોન્સ્ટેબલ રહેલા છે. 2013ની અંદર એની સાથે આ જ ઘટના બની. ત્યાર પછી વ્યક્તિએ કોર્ટ કેસ કર્યો, બંને જણા સાથે રહ્યા નહોતા, અને 10 વર્ષ પછી બિહારની પટના હાઈકોર્ટ છે એમણે ચુકાદો આપ્યો કે આ પ્રકારે જે પકડવા વિવાહ જે કરવામાં આવે છે એ ગેરકાયદેસર છે, કેમ કે બે પ્રકારે લગ્નને માન્યતા મળી શકે. એક હોય છે શાસ્ત્રીય લગ્ન, અલગ અલગ ધર્મની જે રીત રિવાજ હોય એ મુજબ જે વિવાહ થાય છે, સપ્તપદી હોય, ફેરા ફરવાના હોય, અને તો એ પ્રકારે જે શાસ્ત્રીય લગ્ન કરવામાં આવે છે હિન્દુ ધર્મ અંતર્ગત, ઇસ્લામ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, પારસી ધર્મ, તો એની પોતપોતાની જેમ પરંપરા હોય એ મુજબ જે લગ્ન થાય એને આપણે કહેશું શાસ્ત્રીય લગ્ન. તો એને માન્યતા મળે છે. અને એક હોય છે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત 1954ની અંદર જે ખાસ લગ્ન ધારો આવેલો છે, સ્પેશિયલ મેરેજ એક્ટ, એ અંતર્ગત કોર્ટની અંદર રજીસ્ટ્રેશન થાય, એ રીતે લગ્ન કરવામાં આવે. તો આ પ્રકારે આ પકડવા વિવાહ છે એ બેમાંથી એકે શ્રેણીની અંદર આવતો નથી, અને એમ કરી પટના હાઈકોર્ટે આ લગ્નને ગેરકાયદેસર ઘોષિત કર્યું છે. તો આ પણ પ્રકારના મેરેજ મતલબ થતા હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. સવાલ આની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે આ પ્રકારના જે મેરેજ કરવામાં આવે છે પકડવા વિવાહ, તો એ કયા રાજ્યની અંદર ચલણમાં રહેલું જેને હાઈકોર્ટે નામંજૂર કર્યું છે? તો આપણે બિહાર એની અંદર ટીક કરી દેશું. ત્યાર પછી અન્ય એક મેટર આપણી પાસે આવે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 78મું સત્ર. હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જેને આપણે ઇંગ્લિશની અંદર કહીએ છીએ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. હવે આ જે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન છે જેની સ્થાપના કે એની રચના કરવામાં આવે છે 24 ઓક્ટોબર 1945ના દિવસે. આપણે સૌ જાણીએ છીએ દોસ્તો કે 1945ની અંદર જ્યારે બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે, અમેરિકા જ્યારે જાપાનના 2 શહેરની ઉપર, હિરોશિમા અને નાગાસાકી શહેરની ઉપર જ્યારે 2 પરમાણુ બોમ્બ ઝીકે છે, એકનું નામ રહેલું હોય છે લિટલ બોય અને બીજાનું નામ હોય છે ફેટમેન. તો 1939ની અંદર જે વિશ્વયુદ્ધ શરૂ થાય છે એ છેક 1945 સુધી વિશ્વયુદ્ધ શરૂ રહે છે. લગાતાર 6 વર્ષ માટે જે વિશ્વભરની અંદર આ પ્રકારે સંઘર્ષ ચાલ્યું, યુદ્ધ ચાલ્યું, પરિણામે લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં માણસો મર્યા. અને ત્યાર પછી વિશ્વના નેતાઓને રિયલાઇઝ થયું કે ઓહો, આપણે શું આ પ્રકારે કરીએ છીએ. અને ત્યાર પછી એક સંસ્થાની રચના કરવામાં આવે છે જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે નિયમિતપણે અલગ અલગ દેશના પ્રતિનિધિઓ જ્યારે ભેગા થાય, એકબીજાની સાથે વાંધા વચકા હોય, એકબીજાની સાથે કોઈ વિવાદ હોય, તો એ સમયે માઇકનો ઉપયોગ કરે, એકબીજાની સાથે વાર્તાલાપ કરે, અને એનાથી એ થશે કે મિસાઇલનો ઉપયોગ બંધ થશે, માઇકનો ઉપયોગ શરૂ થઈ જશે. પણ તેમ છતાં આપણે એવું કહી શકીએ કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એટલી સફળ રહેલી સંસ્થા નથી. એનું કારણ એ છે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન તરફથી જે ઠરાવ પસાર કરવામાં આવે, જે ડિસાઇડ કરવામાં આવે, એ દરેક દેશને બંધન કરતા હોતું નથી, કેમ કે દરેક દેશ પોતે સાર્વભૌમ હોય છે, જેને આપણે સોવરેન સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. સાર્વભૌમત્વનો મતલબ એ થાય છે કે દરેક દેશ પોતાની જાતે ડિસિઝન્સ લઈ શકે, દરેક દેશ પોતાની આંતરિક બાબતોની અંદર નિર્ણય કરી શકે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ રહેલી કોઈ સંસ્થા એ દેશને મજબૂર ન કરી શકે અથવા તો એની પર ફોર્સ ન લગાડી શકે. તો યુનો એ એટલી સફળ આપણે ન ગણી શકીએ. જો એકદમ સફળ જ હોત અને ત્યાં આગળ એક એવું મંચ પૂરું પાડ્યું હોત કે ત્યાં આગળ તમામ પ્રકારના વિવાદનું સોલ્યુશન આવી શકે એમ હોત, તો આપણો જે પીઓકેનો મુદ્દો રહેલો છે એ સોલ્વ થઈ ચૂક્યો હોત. એ જ રીતે રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ન થયું હોત. એ જ રીતે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ રહેલી છે એ ન રહી હોત. તેમ છતાં યુનો ઘણી બાબતોની અંદર એક સામ્યતા લાવવાનો પ્રયાસ તો કરે છે. તો એક રીતે આપણે એને બિરદાવવી પણ જોઈએ. ઘણી વખત એવું બને છે કે લગ્ન થાય તો કુટુંબના બધા માણસોને ભેગા ઘણા નથી કરી શકતા, એમાંય 5 રિસાઈન બેઠા હોય, તો આ તો વિશ્વના નેતાઓને બધાને ભેગા કરવાના છે. તો એ કામ થોડું કઠિન તો રહેલું હોય છે, પણ તેમ છતાં આપણે આંશિક રીતે સફળ તો એને ગણી શકીએ. તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા રહેલી છે એ દર વર્ષે એમના જે 193 જેટલા દેશ રહેલા છે એના પ્રતિનિધિઓને ઇન્વાઇટ કરે છે. દરેક દેશ વતી 5 જેટલા પ્રતિનિધિઓ ત્યાં આગળ ભાગ લેવા માટે જાય છે. મોટાભાગે દર વર્ષે સપ્ટેમ્બર, ઓક્ટોબર કે નવેમ્બરની આસપાસ એની મિટિંગ યોજાતી હોય છે. આ વખતે જે મિટિંગ યોજાય છે એ 18થી લઈ અને 26 સપ્ટેમ્બર સુધી મિટિંગ યોજાય છે. અને આ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનનું 78મું સત્ર રહેલું છે. તો આ જે ક્રમ છે એ આપણે યાદ રાખવો જરૂરી છે, કેમ કે પરીક્ષાની અંદર આ ક્રમ પૂછવામાં આવતો હોય છે.
ભારત વતી અહીંથી વિદેશ મંત્રી ભાગ લેતા હોય છે, ઘણી વખત નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી છે ભાગ લેતા હોય છે. હવે આ જે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર મોટાભાગે શું થાય કે દરેક દેશના પ્રતિનિધિ ત્યાં આગળ સ્પીચ દેવા માટે ઊભા થાય છે. જેમ કે નરેન્દ્ર મોદીજી છે એ સ્પીચ દેવા માટે ઊભા થતા હોય, પછી ઘણી વખત વિદેશ મંત્રી ત્યાં આગળ સ્પીચ દેતા હોય છે. તો જે તે દેશના કાં તો વિદેશ મંત્રી હોય કાં તો એમના જે હેડ હોય એ સ્પીચ દેતા હોય છે. સ્પીચ એ કોમન મુદ્દા ઉપર હોય છે અને અલગ અલગ દેશોને જે પ્રશ્ન હોય એ પ્રકારના મુદ્દા ઉપરની સ્પીચ હોય છે. જેમ કે આતંકવાદ થઈ ગયું, બ્લેક મની થઈ ગયું, ત્યાર પછી ભૂખમરો થઈ ગયું, આ પ્રકારના જે મુદ્દા હોય કે જેના કારણે આખું વિશ્વ કંઈક ને કંઈક ફેસ કરતું હોય છે. અને દર વર્ષે કંઈક ને કંઈક થીમ ઉપર આ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. હવે આ વખતે 78માં સત્ર અંતર્ગત જે થીમ જે રહેલી છે એ થોડી ભારે ભરખમ રહેલી છે અને આ થીમ આ પ્રકારની છે, રીબિલ્ડિંગ ટ્રસ્ટ, એટલે કે ફરી વખત વિશ્વાસને આપણે બિલ્ડ કરીએ, રીબિલ્ડિંગ ટ્રસ્ટ એન્ડ રીઇગ્નાઇટિંગ, ફરી વખત આપણે પ્રજ્વલિત કરીએ, રીઇગ્નાઇટિંગ ગ્લોબલ સોલિડારિટી, accelerating action on the 2030 agenda and its sustainability development goals towards peace, prosperity, progress and sustainability for all. મારે તમને દોસ્તો એ સમજાવવાનું છે કે આ પ્રકારની થીમ તમારે યાદ રાખવાની નથી. કરંટમાં શું કરવાનું છે એ મારે તમને સમજાવવાનું છે, શું નથી કરવાનું એ મારે તમને સમજાવવાનું છે. તો આ પ્રકારની ભારે ભરખમ લાંબી લચક થીમ આપણે યાદ રાખવાની નથી, પરીક્ષાની અંદર ક્યારેય પૂછાતી નથી. તો અહીંયા આગળ જે આ થીમ રહેલી છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે 2030 સુધીમાં જે આપણે સતત વિકાસ માટેના 17 જેટલા ગોલ ડિસાઇડ કરવામાં આવેલા છે. 2015ની અંદર પેરિસ ખાતે જ્યારે કોપનું આયોજન કરવામાં આવેલું હતું, કોપનો મતલબ થાય છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, જેની ચર્ચા આપણે આની આગળની મેટરમાં હમણાં કરવાના છીએ. તો 2015ની અંદર પેરિસ સમજૂતી અંતર્ગત 17 જેટલા લક્ષ્યાંક ડિસાઇડ કરવામાં આવ્યા છે અને દરેક દેશની સરકારને કહેવામાં આવ્યું છે કે તમારે 17 લક્ષ્યાંક ઉપર કામ કરવાનું છે. તો 2030ની અંદર એ લક્ષ્યાંક પૂર્ણ કરવાના છે. તો એની ઉપર ખાસ કરીને ફોકસ કરવા માટે થઈ અને આ થીમ ડિસાઇડ કરવામાં આવી હશે. ત્યાર પછી આપણે જોઈએ કે જ્યારે ભારતના પ્રતિનિધિ ત્યાં આગળ ભાગ લેવા માટે ગયા તો કયા પ્રકારે ડીલ કરવામાં આવી. તો અહીંયા આગળ I2U2 નો ઉલ્લેખ કરવામાં આવ્યો. I2U2 વેબસાઇટ રહેલી છે. હવે આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો હતો કે I2U2 શું રહેલું છે અને એમાં કયા દેશનો સમાવેશ થયેલો છે. I2U2 બેઝિકલી એક સંગઠન રહેલું છે. 2018ની અંદર I2U2 ની રચના કરવામાં આવી. 2022ની અંદર આની રચના કરવામાં આવી અને 2022માં પહેલી વખત વર્ચ્યુઅલ કોન્ફરન્સ અથવા સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. I2 નો મતલબ શું થાય છે તો કે એક તો ઇન્ડિયા છે, ત્યાર પછી એક ઇઝરાયલ છે. તો I અને I એના પરથી I2, ઇન્ડિયા અને ઇઝરાયલ. ત્યાર પછી એક યુ રહેલો છે UAE, એને યુનાઇટેડ આરબ અમીરાત ઉપરથી યુ, અને એક રહેલું છે USA. તો આ રીતે એક યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, MU2. તો 4 દેશોનું બનેલું એક સંગઠન રહેલું છે જેને પશ્ચિમનું ક્વાડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 4 ભેગા થાય એને ક્વાડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો 4 દેશો કયા કયા થઈ ગયા? ઇન્ડિયા થઈ ગયું, ઇઝરાયલ થઈ ગયું, UAE થઈ ગયું અને USA થઈ ગયું. આ 4 દેશો ભેગા મળી અને મેરીટાઈમ સિક્યુરિટી માટે, દરિયાઈ સુરક્ષા માટે કામ કરશે. એ જ રીતે ટ્રાન્સપોર્ટેશનને કેમ વધુ ઇઝી કરી શકાય એના માટે કામ કરશે. તો એના માટે આ એક સંગઠન રહેલું છે જેના માટે એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી. ત્યાર પછી હમણાં આપણે વાત કરી ગયા મુજબ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 સુધીમાં જે 17 લક્ષ્યાંક પૂર્ણ કરવાના છે એના પર ચર્ચા કરવામાં આવી. અને એ જ રીતે G20 જ્યારે સમાપન થયું, G20નું આયોજન જે દિલ્હીની અંદર જોરશોરથી જે કરવામાં આવેલું, તો એના ફળશ્રુતિ રૂપે એક પહેલ ભારત સરકાર આગળ ધપાવે છે અને પહેલ રહેલી છે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર. તમારે એવી કોઈ એક્ઝામ દેવાની હોય કે જેની અંદર લખવાનું થશે, મેઇન્સ એક્ઝામ દેવાની થશે, એમાં આને લઈ અને અચૂક સવાલ પૂછાવવો જોઈએ. તો અહીંયા આગળ જે આ પહેલ રહેલી છે, આપણે અગાઉની કરંટ અફેર્સની મેટરમાં ભણી ગયેલા હતા કે ભારતથી લઈ અને આરબના કન્ટ્રીમાં પહોંચવાનું અને આરબથી લઈ અને યુરોપના કન્ટ્રી સુધી પહોંચવાનું. દરેક દેશમાંથી જે આ રસ્તો પસાર થશે ત્યાં આગળ બંદરને વિકસાવવાનું, ત્યાં આગળ રોડને ડેવલપ કરવાના, ત્યાં આગળ રેલવેનું જે નેટવર્ક હોય એને વિકસિત કરવાનું અને વ્યાપારને એકદમ ઝડપથી કેમ આપણે વધારી શકીએ. તો
દરેક દેશ જેની અંદર સંકળાયેલો હશે એ પોતાના દેશની અંદર એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે, રોડ ડેવલપ કરશે, રેલ ડેવલપ કરશે, એ જ રીતે પોર્ટનો વિકાસ કરશે કે જેથી કરીને એક દેશમાંથી આવેલી વસ્તુ એકદમ ઇઝીલી બીજા દેશમાં ટ્રાન્સપોર્ટ કરી શકાય. અત્યારે તમને ખ્યાલ હશે કે ચાઇના તરફથી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, જેને આપણે BRI તરીકે ઓળખીએ છીએ, તો આ ચાઇના તરફથી એક પહેલ કરવામાં આવેલી છે કે અલગ અલગ દેશની અંદર એ રોકાણ કરે છે, જરૂરિયાતમંદ દેશને પૈસા આપે છે, લોન આપે છે અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરે છે. દરિયાઈ માર્ગથી અને જમીન માર્ગથી ચાઇનાવાળા એટલું નેટવર્ક અત્યારે ઊભું કરવાનો પ્રયાસ કરે છે, દરેક દેશને સાંકળવાનો પ્રયાસ કરે છે કે વ્યાપાર ખૂબ જ ઝડપથી વધારી શકાય. તો એને કાઉન્ટર કરવા માટે થઈ અને ભારતની એક સ્ટ્રેટેજી રહેલી છે કે ભારતથી આરબના દેશો અને આરબના દેશોથી યુરોપ સુધી એકદમ ઇઝીલી વ્યાપાર કરી શકાય. હમણાં ઇટલી નામનો જે દેશ રહેલો છે એ વધારે ચર્ચામાં રહેલો છે. આપણને ખ્યાલ છે કે શા માટે વધારે ચર્ચામાં રહેલો છે. તો ઇટલી જે દેશ રહેલો છે એમણે ડિસાઈડ કર્યું છે કે અમે BRI ની સાથે નહીં જોડાઈએ, અમે ચાઇનાની સાથે નહીં જોડાઈએ, અમે કોની સાથે જોડાશું? ભારતની સાથે જોડાશું. તો ઇટલીના જે વડાપ્રધાન રહેલા છે મેલોની, એમણે આ ડિસિઝન અત્યારે લઈ લીધો છે કે અમે ભારતની સાથે જોડાશું અને ભારતની સાથે વ્યાપાર વધારશું, સંબંધને એકદમ સુદ્રઢ કરશું. તો BRI માંથી નીકળવાનો ડિસિઝન ઇટલીએ લઈ લીધો છે. હવે આપણે વાત કરી દઈએ છીએ કે આ 78મું સત્રનું આયોજન તો થયું, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી સામાન્ય સભાનું જે આયોજન થયું. તો આપણે સમજી લઈએ કે આ UNGA એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ યુનોનું 6 અંગ જે રહેલા છે એમાંનું એક મુખ્ય અંગ રહેલું છે. 1945ની અંદર આની રચના કરવામાં આવી. ન્યુયોર્કની અંદર એનું વડું મથક આવેલું છે અને અત્યારે હાલમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના અધ્યક્ષ રહેલા છે ડેનિસ ફ્રાન્સિસ. યાદ રાખવાનું કે એન્ટોનિયો ગુટેરસનું જે નામ આપણે સાંભળ્યું હોય એ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના મહાસચિવ રહેલા છે, જ્યારે એના જે સ્પીકર હોય, જેમ કે આપણે લોકસભાની અંદર કેમ ઓમ બિરલા રહેલા છે, એ જ રીતે આપણી વિધાનસભા જે અત્યારે 15મી વિધાનસભા કાર્યરત છે એના શંકર ચૌધરી અત્યારે સ્પીકર રહેલા છે, એની જેમ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના સ્પીકર તરીકે ડેનિસ ફ્રાન્સિસ રહેલા છે. હવે આપણે એ પણ સાથે સમજી લઈએ કે આ એક સવાલ પણ પરીક્ષામાં પૂછવામાં આવેલો કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી અથવા પસંદગી કરવામાં આવેલી? તો એ વ્યક્તિ રહેલા છે જવાહરલાલ નહેરુના બહેન અને એ રહેલા છે વિજયલક્ષ્મી પંડિત. તો આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો. 1953 થી લઈ 1954 સુધી આ વ્યક્તિ યુનોની અંદર સ્પીકર પદે રહેલા એની સામાન્ય સભાની અંદર. ત્યાર પછી આપણે આગળની મેટર જોઈએ. આગળની મેટર એ રહેલી છે COP28 જેનું આયોજન દુબઈ ખાતે કરવામાં આવ્યું. તો આ સવાલ દોસ્તો તમને ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામની અંદર પૂછાવવો જોઈએ. આ પ્રકારે પૂર્ણપણે શક્યતા મને દેખાઈ રહી છે, કેમ કે જ્યારે કોપનું આયોજન કરવામાં આવે એ હંમેશ પરીક્ષાની અંદર પૂછવામાં આવતું હોય છે. સૌથી પહેલા તો એ સમજી લ્યો કે કોપનું પૂરું નામ શું થાય. એનું પૂરું નામ થાય કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કોપ. અને તમારે એ મગજની અંદર ફિટ કરી દેવાનું કે દર વર્ષે આ કોપ માટે થઈ અને દુનિયાભરના પ્રતિનિધિઓ ભેગા થાય છે, પર્યાવરણ અંગે ચિંતાઓ કરે, પર્યાવરણ અંગે કંઈક ને કંઈક સમજૂતીઓ કરે અને વળી પાછા જમી કરવીને છૂટા પડી જાય, વળી પાછા આવતા વર્ષે ફરીવાર ભેગા થાય. આ જે કોપનું આયોજન કરવામાં આવે છે એની શરૂઆત 1995 થી કરવામાં આવેલી. અને મેં અગાઉની જે મેટર ભણાવેલી કરંટ અફેર્સના જે એપિસોડ આપણે અગાઉના લીધેલા એમાં આપણે ડિટેલની અંદર વાત કરેલી હતી. 1992ની અંદર સંમેલનનું આયોજન થાય છે જેને આપણે પૃથ્વી સંમેલન તરીકે ઓળખીએ છીએ અને બ્રાઝિલનું એક શહેર રહેલું છે રિયો ડી જેનેરિયો, ત્યાં આગળ રિયો સંમેલનનું આયોજન કરવામાં આવે છે 1992માં. પર્યાવરણ અંગે ચિંતા દુનિયાના પ્રતિનિધિઓને થઈ અને 1992ની અંદર બ્રાઝિલના શહેર રિયો ખાતે બધા ભેગા છે. એ સમય દરમિયાન એક આખું ફ્રેમવર્ક તૈયાર કર્યું જેને UNFCCC આ પ્રકારે નામ આપવામાં આવ્યું. તો UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ તરીકે એને ઓળખવામાં આવતું હોય છે. તો એ જે ફ્રેમવર્ક આખું તૈયાર કર્યું કે દરેક સરકારોએ પર્યાવરણની જાળવણી માટે આ કરવાનું, આવા કાયદા લઈને આવવાના, આવી સંસ્થા બનાવવાની વગેરે. તો બધાએ કીધું કે હા કરવું તો જોઈએ. તો આખું એક ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું, સમજૂતી થઈ ગઈ. ત્યાર પછી એનું ફોલોઅપ તો લેવું પડે, દર વર્ષે પૂછવું તો પડે કે તમારા દેશની સરકારે કયા પ્રકારે ડિસિઝન લીધા, કેવી સંસ્થા બનાવી, તમે કઈ રીતે ધ્યાન રાખો છો. તો એના માટે જે દર વર્ષે ભેગા થાય છે એને કહેવાય છે કોપ. તો 1995 થી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કે જેમણે UNFCCC ઉપર સિગ્નેચર કરી
તો એને પાર્ટી એવું કહેવામાં આવે છે. અને એ જેટલી પણ પાર્ટી હોય, જેટલા પણ દેશ હોય, એની કોન્ફરન્સ હોય. તો આની પહેલા COP27 નું આયોજન જે કરવામાં આવેલું એ ઇજિપ્તના શર્મ અલ શેખ ખાતે કરવામાં આવેલું, જે સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. અને અત્યારે હાલમાં COP28 નું આયોજન કરવામાં આવ્યું છે અને એ દુબઈની અંદર કરવામાં આવ્યું. આ એક નવાઈ પ્રમાણે એવી પણ બાબત રહેલી છે, કારણ કે દુબઈ એક એવો દેશ રહેલો છે કે જે ક્રૂડ ઓઇલનું વધારે ઉત્પાદન કરે છે. દુનિયાનો 7મો એવો દેશ રહેલો છે કે જ્યાં આગળ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થાય છે. ક્રૂડ ઓઇલ એવી ઉર્જા રહેલી છે કે જે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત આપણે ગણી શકીએ, કે એક વખત ઉપયોગ કર્યા પછી એને બનતા ખૂબ લાંબો ટાઈમ લાગશે, જેનાથી કાર્બન ડાયોક્સાઇડનું, મોનોક્સાઇડનું વગેરે વગેરે મતલબ પ્રદૂષણ પણ ફેલાય છે. તો દુબઈ જેવો દેશ કે જે ક્રૂડનું વધારે ઉત્પાદન કરતો હોય અને ત્યાં આગળ પર્યાવરણની ચિંતા કરવા માટે થઈ, પર્યાવરણ માટે સમજૂતી કરવા માટે થઈ અને જ્યારે બેઠકનું આયોજન થયું તો નવાઈનો વિષય પણ માનવામાં આવે છે. પણ દુબઈ અત્યારે એના માટે ખૂબ ડેડિકેશન દેખાડી રહ્યો છે કે ના, પર્યાવરણ માટે કંઈક બેલેન્સિંગ તો કરવું પડશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે જ્યારે આ પ્રકારે કોપનું આયોજન કરવામાં આવ્યું હોય છે એ સમય દરમિયાન એના અધ્યક્ષ તરીકે એ જે તે દેશ જ્યાં આગળ યજમાની થઈ છે, જ્યાં આગળ હોસ્ટિંગ થયું છે, એ દેશના પર્યાવરણ મંત્રીને એના અધ્યક્ષ બનાવવામાં આવતા હોય છે. તો દુબઈના સુલતાન અલ જાબેર એમને અધ્યક્ષ અત્યારે ઘોષિત કર્યા છે. નરેન્દ્ર મોદીજી એ પણ COP28 ની અંદર ભાગ લેવા માટે ગયા, અલગ અલગ દેશના પ્રતિનિધિઓને મળ્યા, જેમાંના ઇટલીના જે મેલોની રહેલા છે એમને પણ મળ્યા. અને COP28 સારા દોસ્તો સાથે આ પ્રકારે ટ્વીટની અંદર જવાબ પણ આપ્યો. ત્યાર પછી #મેલોડી કરીને ઘણું વાયરલ પણ થયું. હવે આપણે વાત કરીએ કે COP28 ની અંદર જ્યારે નરેન્દ્ર મોદીજી ભાગ લીધો તો એમણે સેલ્ફી પડાવવા સિવાય શું કામ કર્યું એ આપણે સમજીએ. તો ત્યાં આગળ એમણે વાત કરી કે ભારતની અંદર ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ છે એ અમે શરૂ કર્યો છે. નરેન્દ્ર મોદીજીએ આ ત્યાં આગળ રજૂઆત કરી કે અમે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેની આગળના એપિસોડની અંદર આપણે ભણી ગયા કે કેટલાક વ્યક્તિ, સંસ્થા કે કોઈ કંપની પર્યાવરણને લગતી કામગીરી કરે, જેમ કે પ્રદૂષણને દૂર કરવા માટે પ્રયાસ કરે, વૃક્ષારોપણની કામગીરી કરશે, તો એ સમય દરમિયાન એને એક સર્ટિફિકેટ દેવામાં આવશે અને એ જે સર્ટિફિકેટ હોય ગ્રીન ક્રેડિટ સર્ટિફિકેટ કહેવાય અને એને જે તે પ્રદૂષણ કરતી સંસ્થા હોય એને વેચી શકાશે. તો આ પ્રકારે અમે એક પહેલ શરૂ કરી છે બેલેન્સિંગ કરવા માટે. ત્યાર પછી મિશન લાઈફ અંગે પણ ચર્ચા કરવામાં આવી, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ કરીને, જેની ચર્ચા પણ આપણે આની અગાઉના એપિસોડની અંદર કરી ગયેલા હતા. હવે આપણે વાત કરીએ 2030 સુધીમાં આ COP28 ની અંદર એક સમજૂતી કરવામાં આવી કે 2030 સુધીમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા 3 ગણી કરવા અંગે સમજૂતી કરવામાં આવી. પરંતુ જો કે ભારત આ સમજૂતીની અંદર હસ્તાક્ષર નથી કરતું. એનું કારણ છે કે એ અંતર્ગત એવી બાબતો કરવામાં આવે છે કે તમારે પેટ્રોલથી, ડીઝલથી ચાલતી આ બાબતો એને બંધ કરી દેવાની વગેરે વગેરે. તો ભારત એમ કહે છે કે અમારી પાસે ઓલરેડી ગોલ રહેલા છે, અમારી પાસે ઓલરેડી મિશન પણ છે, અમે અમારી રીતે આગળ વધીએ છીએ. તો ભારતને કંઈક બંધનકારી લાગ્યું હશે એટલા માટે એમણે સાઇન નહીં કરી હોય. પણ એક ગોલ ઉપર સમજૂતી કરવામાં આવી કે 2030 સુધીમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત હોય તો એ 3 ગણી આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ એ પ્રકારે ગોલ કર્યો છે. ભારતના સંકલ્પ અગાઉ કયા પ્રકાર રહેલા છે એ આપણે સમજી લઈએ. ભારતના અગાઉના સંકલ્પ એ પ્રકારના છે કે 2030 સુધીમાં અમારે જેટલી જરૂરિયાત રહેલી છે એમાંથી 50% ઉર્જાની જરૂરિયાત પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી અમે કવર કરશું. આ પહેલો ગોલ રહેલો છે. જેટલી પણ ઉર્જાની જરૂરિયાત ભારતને રહેલી છે એમાંથી 2030 સુધીમાં 50% એનર્જી અમે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી, સોલરમાંથી, વિન્ડમાંથી, પછી ટાઇડલ એનર્જીમાંથી અમે પ્રાપ્ત કરશું. અને ત્યાર પછી આ સવાલ જે પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો કે 2070 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જનની નીતિ ઉપર ભારત અત્યારે કામ કરી રહ્યું છે કે 2070 સુધીમાં જેટલી પણ એનર્જીની જરૂર પડશે એમાં અમે કાર્બનનો ઉપયોગ નહીં કરીએ, અમે કુદરતી ઉર્જાના જે સ્ત્રોત રહેલા છે એનો ઉપયોગ કરશું. તો આ ભારતના રહેલા સંકલ્પ છે. એ ઉપરાંત COP28 અંતર્ગત એક ફંડ ઊભું કરવાની વાત કરી, જેની ઉપર સમજૂતી પણ કરવામાં આવી. એ ફંડનું નામ રહેલું છે લોસ એન્ડ ડેમેજ ફંડ. વાત આખી એમ રહેલી છે કે કેટલાક જે અલ્પ વિકસિત દેશો, કેટલાક વિકાસશીલ દેશો છે એમની ઘણા ટાઈમથી ડિમાન્ડ હતી. COP27 નું જે આયોજન કરવામાં આવ્યું ઇજિપ્તની અંદર, તો એ સમય દરમિયાન પણ આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું. તો આ ફંડને, આ ફંડ એવું કહે છે કે જે અલ્પ વિકસિત દેશો હોય, ખાસ કરીને આફ્રિકાના દેશો હોય, પછી એશિયા કે આફ્રિકાના વિકાસશીલ દેશો હોય અને ત્યાં આગળ કુદરતી હોનારત સર્જાય છે. તો એમનું કહેવાનું એમ છે કે આ કુદરતી હોનારતો જે સર્જાય છે એ અમારા કારણે નથી,
અમારે ત્યાં આગળ એટલો બધો વિકાસ નથી, અમારે ત્યાં કંપનીઓ નથી, ફેક્ટરીઓ નથી, કાર્બન ઉત્સર્જન નથી અને અમારા કારણે ગ્લોબલ વોર્મિંગ નથી. તો જે વિકસિત દેશો છે ત્યાં આગળ વધારે પડતું કાર્બન ઉત્સર્જન થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે, કુદરતી આડઅસર થાય છે અને કુદરતી રીતે હોનારતનો ભોગ અમે બનીએ છીએ. તો અમને કંઈક વળતર તો દેવું પડે, અમને જે નુકસાન થાય છે એની બદલામાં તમારે ભરપાઈ તો કરવું પડે. તો એને લઈ અને એક ફંડ ઊભું કરવામાં આવે છે જેને કહેવાય છે લોસ એન્ડ ડેમેજ ફંડ. ત્યાર પછી આપણે વાત કરી દઈએ જેના માટે અલગ અલગ દેશો અત્યારે હા પાડી દીધી છે, સમજૂતી કરી દીધી છે, હજી ફંડ ત્યાં આગળ આપ્યું નથી. ત્યાર પછી આપણે વાત કરી દઈએ એક અન્ય ફંડ રહેલું છે જેનું નામ છે ઓલ્ટેરા ફંડ. ઓલ્ટેરા ફંડ એ શું રહેલું છે, તમને કદાચ જો પરીક્ષાની અંદર સવાલ પૂછાય તો તમને ખ્યાલ રહેવો જોઈએ. ઓલ્ટરનેટિવ મતલબ કે વૈકલ્પિક, જેને આપણે ગુજરાતીમાં કહીએ ને કે આપણે પેટ્રોલથી ચાલતી ગાડી ચલાવીએ એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક બાઇક ચલાવીએ અથવા ગાડી ચલાવીએ તો એને આપણે ઓલ્ટરનેટિવ આપણે કહીએ. પેનથી લખીએ એની જગ્યાએ પેન્સિલથી લખીએ તો એને આપણે ઓલ્ટરનેટિવ કહી શકીએ કે એકની જગ્યાએ બીજાનો ઉપયોગ કરવાનો. તો આ જે ઓલ્ટેરા ફંડ છે, ઓલ્ટરનેટિવ પરથી શબ્દ આવ્યો અને એમાં શું કહે છે કે આપણે એક એવું ફંડ ઊભું કરીએ કે જે વિકાસશીલ દેશો હોય ત્યાં આગળ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત માટેના પ્રોજેક્ટ માટે રોકાણ કરી શકાય. જેમ કે સોલાર માટે પાર્ક ઊભો કરવો હોય તો ત્યાં રોકાણ કરી શકાય, પછી વિન્ડ ફાર્મ બનાવવો હોય પવન ચક્કીઓ વાળો તો એના માટે રોકાણ ત્યાં આગળ કરી શકાય. તો એના માટે થઈ કોઈ જગ્યાએ પાણીનો ધોધ પડે છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ ત્યાં આગળ ઊભો કરવો છે તો રોકાણ કરી શકાય. તો એના માટે થઈ અને એક ફંડ ઊભું કરવામાં આવે. જેના માટે દુબઈએ કીધું છે કે અમે $30 બિલિયન એમણે જાહેરાત કરી દીધી છે કે અમે આ ફંડની અંદર નાખી દઈશું. 2030 સુધીમાં $250 બિલિયન લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. તો જે વિદ્યાર્થીઓ જીપીએસસી બોર્ડની પરીક્ષાને ટાર્ગેટ કરતા હોય અને આ પ્રકારના મુદ્દાઓમાંથી નિબંધ પણ પૂછાય છે અથવા તો મેન્સમાં એક્ઝામ કોઈ ક્વેશ્ચન પણ પૂછાય છે તો એ સમય દરમિયાન તમે આ પ્રકારના જો ફેક્ટ્સ લખશો તો એનાથી વધારે પ્રભાવ પડશે અને માર્ક્સ વધુ આવી શકશે. એના પછી આપણે અન્ય મેટર તરફ વળીએ અને આપણી પાસે મેટર એ આવે છે 5 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણીઓ કરવામાં આવેલી. 3 ડિસેમ્બરના દિવસેનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું અને આ 5 રાજ્ય કયા કયા છે એ આપણને સવાલ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આ 5 રાજ્યની અંદર એક રહેલું છે મધ્યપ્રદેશ, એક રહેલું છે રાજસ્થાન, એક રહેલું છે છત્તીસગઢ, એક રહેલું છે તેલંગાણા અને એક રહેલું છે મિઝોરમ. આ 5 રાજ્યના નામ આપણને યાદ રહી જવા ખૂબ જરૂરી છે. હવે 5 રાજ્યની અંદર વિધાનસભાની જે બેઠકો રહેલી છે એ સંખ્યા તમને યાદ રહેવી જરૂરી છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે. કોની સરકાર બની એ આપણને પરીક્ષામાં કદાચ ન પૂછાઈ શકે, પણ હા કદાચ એવું પણ બને કે એ રાજ્યની અંદર જે મુખ્યમંત્રી હોય, જે તાજેતરની અંદર શપથ લીધા હોય, મુખ્યમંત્રીનું નામ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે મધ્યપ્રદેશ જ્યાં આગળ ટોટલ બેઠક રહેલી છે 230 વિધાનસભાની અને ત્યાં આગળ અત્યારે સરકાર આવી છે ભારતીય જનતા પાર્ટીની 163 બેઠક, કોંગ્રેસને 66 બેઠક અને ભારત આદિવાસી પાર્ટીને 1 બેઠક. ભાજપમાંથી ત્યાં આગળ મુખ્યમંત્રી કોણ બનશે મધ્યપ્રદેશમાં એ હજુ સુધી ડિક્લેર કરવામાં આવ્યું નથી. ત્યાર પછી રાજસ્થાનની અંદર આમ તો 200 જેટલી બેઠક રહેલી છે વિધાનસભાની, પરંતુ 199 ઉપર ચૂંટણી કન્ડક્ટ કરવામાં આવી કેમ કે એક બેઠકની અંદર કોઈ જે ઉમેદવારી કરેલી હતી એ ઉમેદવારનું નિધન થઈ ગયું એટલે ત્યાં ચૂંટણી કરાવવામાં નહોતી આવી, એટલે 199 ઉપર ત્યાં ચૂંટણી કરવામાં આવી. ત્યાં પણ રાજસ્થાનની અંદર જે અશોક ગેહલોતની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, એની જગ્યાએ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી હવે સરકારની અંદર આવે છે. 115 બેઠક ત્યાં આગળ મળે છે. તમને લોકોને આટલા ટાઈમથી તૈયારી કરતા હશો તો ખ્યાલ હશે કે વિધાનસભાની અંદર જેટલી બેઠકો હોય એમાંથી 50% કરતાં વધુ બેઠક જે પાર્ટીને મળે એની સરકાર બની શકે. તો અહીં આગળ ભારતીય જનતા પાર્ટીને 115 જેટલી બેઠક મળે છે. ત્યાર પછી અલગ અલગ પાર્ટીઓને જે બેઠકો મળેલી છે પરીક્ષાની અંદર પૂછાતું નથી એટલે ખાલી ખોટું આપણે યાદ નહીં રાખવાનું. છત્તીસગઢની અંદર જે કોંગ્રેસની સરકાર હતી એની જગ્યાએ હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે. ભૂપેશ બઘેલ ત્યાં આગળ મુખ્યમંત્રી રહેલા હતા, એની જગ્યાએ હવે નવો એક ચહેરો ભારતીય જનતા પાર્ટી ડિક્લેર કરશે. તો હજુ સુધી આ રાજ્યોની અંદર જ્યારે લેક્ચર આપણે શૂટ કરીએ છીએ ત્યાં સુધી મુખ્યમંત્રીનો ચહેરો ડિક્લેર થયો નથી. ભારતીય જનતા પાર્ટીને 54 જેટલી બેઠકો મળે છે, કોંગ્રેસને 35 બેઠક મળે છે. એના પછી આપણે વાત કરી દઈએ તેલંગાણા, ત્યાં આગળ 119 બેઠક વિધાનસભાની, જેમાંથી કોંગ્રેસની સરકાર ત્યાં આગળ આવે છે, 64 બેઠક ત્યાં આગળ જીતે છે. ભારત રાષ્ટ્ર સમિતિની ત્યાં આગળ સરકાર અત્યાર સુધી હતી અને એની જગ્યાએ હવે કોંગ્રેસની સરકાર આવશે. ભારતીય જનતા પાર્ટીને માત્ર 8 બેઠક ત્યાં આગળ મળે છે. મિઝોરમની અંદર ટોટલ 40 બેઠક છે. તમારે યાદ રાખવાનું છે કે વિધાનસભાની અંદર એક નિયમ રહેલો છે કે ઓછામાં ઓછી ન્યૂનતમ વિધાનસભાની અંદર બેઠકોની સંખ્યા 60 હોવી જોઈએ, પરંતુ એમાં કેટલાક રાજ્યો અપવાદની અંદર છે. જેમ કે એક ગોવા છે જ્યાં આગળ 40 બેઠક છે,
એક સિક્કિમ રહેલું છે જ્યાં આગળ 32 બેઠક છે, એક મિઝોરમ રહેલું છે જ્યાં આગળ 40 બેઠક છે. તો મિઝોરમ એ નિયમની અંદર અપવાદ આવે છે. અગેન કે નિયમ શું કહે છે કે વિધાનસભા જે રાજ્યને દેવામાં આવે એ રાજ્યની અંદર ઓછામાં ઓછી 60 વિધાનસભાની બેઠક થવી જોઈએ. મિઝોરમ એની અંદર અપવાદ છે. 40 બેઠકો ત્યાં આગળ રહેલી છે અને એ 40 બેઠકની અંદર અહીંયા આગળ આપણે જોઈએ કે ત્યાં આગળ મિઝો નેશનલ ફ્રન્ટ છે એની સરકાર બનવા જઈ રહી છે. આ જે વિગત અહીંયા આગળ લખવામાં આવી છે એ ખોટી વિગત છે, મતલબ કે કોપી પેસ્ટ અહીંયા આગળ થઈ ગયું છે. પણ એક મિઝો નેશનલ ફ્રન્ટ રહેલું છે એની સરકાર ત્યાં આગળ આવે છે, એમને 27 બેઠક મળે છે. અને ત્યાં આગળ એક લાલ દોઉમા કરીને એક વ્યક્તિ રહેલા છે જે ફોર્મર આઈપીએસ અધિકારી છે, પૂર્વ આઈપીએસ અધિકારી. અને ઇન્દિરા ગાંધીની સરકારમાં એ પોતે ઇન્દિરા ગાંધીના જે સિક્યુરિટી માટે જે મેનેજ કરતા હોય એ આઈપીએસની ભૂમિકાની અંદર પોતે રહેલા. ઇન્દિરા ગાંધીના કહેવાથી આઈપીએસની જોબ એમણે છોડી દીધેલી, કોંગ્રેસમાં ઘણા ટાઈમ સુધી રહ્યા, વળી પાછા એ મિઝો નેશનલ ફ્રન્ટની સાથે જોડાઈ ગયા. તો મિઝો નેશનલ ફ્રન્ટ જેમને 27 બેઠક અત્યારે મળી 40માંથી અને એમની ત્યાં આગળ શપથવિધિ થશે. તો ત્યાં આગળ એક મુખ્યમંત્રીનું નામ આગળ આવી ગયું છે. બાકીના સ્ટેટ્સની અંદર અત્યારે વિચારણા કરી રહ્યા છે કે કોને ચાન્સ દેવો કોને ન દેવો. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય મેટર તરફ જઈએ. પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર આ એક નવી યોજના અત્યારે લોન્ચ કરેલી છે. અને મતલબ સેન્ટર એવા બનાવવાના છે કે જ્યાં આગળ ડ્રોન આપવાના છે એ સેન્ટરને, અને એ જે ડ્રોન હોય એ ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવશે. તો આ જે યોજના રહેલી છે એનું નામ પહેલાં તો તમને ખ્યાલ રહેવું જોઈએ, પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર, અથવા એને એકદમ સરસ શબ્દની અંદર કહેવામાં આવે છે ડ્રોન દીદી યોજના. હવે ડ્રોન દીદી યોજના અંતર્ગત ફેક્ટ્સ એવા છે કે ખાસ કરીને જે સેલ્ફ હેલ્પ ગ્રુપ ચાલતા હોય છે, સેલ્ફ હેલ્પ ગ્રુપનો મતલબ એ થાય છે કે જે મહિલાઓ પોતે જૂથ બનાવે છે, ત્યાર પછી પોતે કંઈક ને કંઈક રોજગારી માટે થઈ અને એક્ટિવિટી કરે છે, ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય છે. પછી ઘણી વખત શું થાય છે કે આ પ્રકારના જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે એ પોતે પૈસાનું સેવિંગ કરે છે, ત્યાર પછી જરૂરિયાત હોય તો એ મહિલા સભ્યો એને લોન આપે છે. મતલબ અંદરો અંદર મહિલા સશક્તિકરણ માટે થઈ અને આ પ્રકારના ગ્રુપ ચાલતા હોય છે. તો નરેન્દ્ર મોદી સરકારની ગણતરી એમ છે કે આ પ્રકારના જે ગ્રુપ્સ ચાલે છે મહિલાઓ માટેના એને વધુ સશક્ત બનાવવામાં આવે, એમને આવકના સ્ત્રોત વધારવામાં આવે. તો આખા દેશભરમાંથી આગામી 3 વર્ષની અંદર 15,000 જેટલા સેલ્ફ હેલ્પ ગ્રુપ જે મહિલાઓના હોય એમને પસંદ કરવામાં આવશે અને એમને ડ્રોન આપવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી માટે થઈ અને સરકાર એમને 8 લાખ રૂપિયાની સહાય કરશે. અને જો એ ટેકનોલોજી માટે વધારે પડતી રકમની જરૂરિયાત હશે તો એમ કહે છે કે અમે એ બધી જ રકમ નહીં દઈએ. માની લો કે 10 લાખ રૂપિયા સુધીની ટેકનોલોજી વિકસાવે તો 10 લાખ રૂપિયા નહીં આપે, 8 લાખની મર્યાદામાં અથવા તો 80% રકમ એ આપશે. તો ટોટલ 15 લાખ રૂપિયાની કિંમત હોય તો 80% રકમ અથવા 8 લાખની મર્યાદામાં ત્યાં આગળ એમને સહાય કરશે. એ સહાય હશે, મતલબ કે લોન નહીં હોય. એક વખત પૈસા ત્યાં આગળ આપશે ડ્રોન લેવા માટે, પછી સરકાર પાછા નહીં માગે. માની લો કે કોઈ જગ્યાએ 10 લાખ રૂપિયા સુધીની ટેકનોલોજી એમને વિકસાવવી છે તો સરકાર 8 લાખ રૂપિયા સુધીની સહાય કરશે અને બાકીની જે 2 લાખ રૂપિયાની રકમ હોય એ સરકાર એમને લોન સ્વરૂપે આપશે. અને જે જગ્યાએ લોન હોય ત્યાં આગળ વ્યાજ દર લાગશે, તો વ્યાજ દર આગળ 3% દરે વસૂલ કરવામાં આવશે. તો યાદ રાખો કે સરકાર આગામી 3 વર્ષની અંદર 15,000 જેટલા સેલ્ફ હેલ્પ ગ્રુપ મહિલાઓના હોય એમને સશક્ત બનાવવા માટે ડ્રોન આપશે, ડ્રોન લેવા માટે નાણાકીય મદદ કરશે 8 લાખ રૂપિયાની મર્યાદામાં, અથવા તો જે ખર્ચ હોય એના 80% એમને રકમ આપશે, સહાય કરશે. જો વધારે રકમની જરૂરિયાત હોય તો સરકાર એમને લોન આપશે, લોન 3%ના વ્યાજ દરે આપશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે એ જે ગ્રુપ રહેલું હોય મહિલાઓનું એમાંથી જેના 18 વર્ષ કરતાં વધુ ઉંમરની જે મહિલા હોય અને જે વધારે પડતી જાણકાર મહિલા હોય તો એમને સરકાર 15 દિવસ માટેની ટ્રેનિંગ આપશે કે ડ્રોન કઈ રીતે ચલાવાય, પછી એને ઉડાડ્યા પછી નીચે પાછું કઈ રીતે લઈ આવાય, ત્યાર પછી એનો ઉપયોગ મુખ્યત્વે કઈ રીતે કરવામાં આવશે તો કે જે ખેતર હોય ત્યાં આગળ દવાનો છંટકાવ કરવાનો હોય અથવા તો બિયારણનો કંઈક છંટકાવ કરવાનો હોય તો એ પ્રકારે ખેતીવાડી ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને દવાના છંટકાવની અંદર એનો વધુ ઉપયોગ કરવામાં આવશે, કેમ કે જ્યારે મેન્યુઅલી છંટકાવ કરવામાં આવે તો એના કારણે શરીરને પણ નુકસાન થતું હોય છે. કોઈ જગ્યાએ વધારે છંટકાવ થઈ જાય, કોઈ જગ્યાએ ઓછો થઈ જાય, એની જગ્યાએ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તો ત્યાં આગળ આ ડ્રોન જે હોય ને મહિલાઓ શું કરશે, ભાડે આપશે, એને કલાકના રેટ ઉપર ભાડે આપશે. જેમ જેસીબી કેમ ભાડે લઈ આવે છે એની જેમ ડ્રોન ત્યાં આગળ ખેડૂતો ભાડેથી લેશે, તો એ મહિલાઓને ત્યાં કમાણી થશે. તો આ પ્રકારની આખી યોજના રહેલી છે, ડ્રોન દીદી યોજના આપણે યાદ રાખવાનું છે. આના જે ફેક્ટ્સ મેં તમને કીધા પરીક્ષાઓની અંદર પૂછાઈ શકશે.
ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2023. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019ની અંદર લાવવામાં આવેલું હતું, જ્યારે જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો કાઢી નાખવામાં આવ્યો અને ત્યાર પછી જમ્મુ કાશ્મીર રાજ્યની જગ્યાએ એના 2 કેન્દ્ર શાસિત પ્રદેશ કરી દેવામાં આવ્યા. તો એ સમય દરમિયાન એક બિલ મૂકેલું હતું જેને કીધું જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ. હવે એ બિલની અંદર ચેન્જીસ કર્યા અને એટલા માટે લખ્યું જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા વિધેયક 2023. આપણને એ ખ્યાલ હશે કે 2019ની અંદર અમિત શાહ જે આપણા ગૃહમંત્રી રહેલા છે એ રાજ્યસભાની અંદર આવેલા અને 5 ઓગસ્ટ 2019ના દિવસે એમણે એક ધડાકો કરેલો દેશની અંદર કે જે જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે એમાંથી ખાસ અમે કાઢી નાખીએ છીએ, કલમ 370 નંબર છે એમને અમે દૂર કરીએ છીએ. અને ત્યાર પછી કલાક 1.5 કલાકની અંદર બીજું એક બિલ લઈને આવ્યા, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ. પહેલા તો ખાસ કાઢ્યું અને ત્યાર પછી રાજ્ય કાઢ્યું અને રાજ્યની જગ્યાએ કરી નાખ્યું 2 કેન્દ્ર શાસિત પ્રદેશ, એક લદ્દાખ અને બીજું જમ્મુ એન્ડ કાશ્મીર. હવે અત્યારે એની અંદર ફેરફાર કરવા માટે બિલ, ઓલરેડી આ બિલ તો રજૂ થયેલું હતું અને આ બિલ આની અગાઉ જુલાઈ મહિનાની અંદર રજૂ થયેલું હતું અને અત્યારે હાલમાં શિયાળુ સત્ર કામ કરે છે. આપણને ખ્યાલ હશે કે ટોટલ સંસદની અંદર કામગીરી માટે 3 સત્રનું આયોજન ભારતની અંદર થાય છે. નિયમ એમ કહે છે કે એક સત્ર કમ્પ્લીટ થાય અને બીજું સત્ર શરૂ થાય એની વચ્ચે 6 મહિનાથી સમયગાળો વધવો ન જોઈએ. મતલબ કે 2 સત્ર વચ્ચે મહત્તમ 6 મહિનાનો સમયગાળો હોઈ શકે. પણ ભારતની અંદર એક પરંપરા છે કે અમે 3 સત્ર કરશું, એક બજેટ સત્ર કરે, એક ચોમાસું સત્ર કરે અને ત્યાર પછી શિયાળુ સત્ર કરે. શિયાળુ સત્ર સૌથી ટૂંકામાં ટૂંકું સત્ર હોય છે જે અત્યારે હાલમાં સંસદમાં કાર્યરત છે. શિયાળુ સત્રમાં મોટા ભાગે ઉપરના 2 સત્રમાં જે અધૂરી રહી ગયેલી કામગીરી હોય, કોઈ બિલ એ ઉપરના સત્રમાં મૂક્યા હોય એને પસાર કરાવવાના બાકી હોય તો એ શિયાળુ સત્રમાં કામ થાય છે. તો આ જે બિલ અત્યારે ચર્ચામાં રહેલું છે એ 26 જુલાઈ 2023ના દિવસે ચોમાસું સત્ર જ્યારે શરૂ હતું ત્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. અત્યારે હાલમાં ચર્ચા વિચારણામાં છે અને ત્યાર પછી મતદાનમાં લઈ લેવામાં આવશે. આ બિલની અંદર જોગવાઈ એ પ્રકારની છે કે જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભા રહેશે. હજુ સુધી 2019માં જમ્મુ કાશ્મીરમાંથી ખાસ રાજ્યનો દરજ્જો દૂર કર્યા પછી હજુ સુધી ત્યાં વિધાનસભાની ચૂંટણી કરાવી નથી, પણ હવે ટૂંક જ સમયની અંદર ચૂંટણી થાય એ પ્રકારની શક્યતા દેખાય છે. એવું પણ બની શકે કે લોકસભાની ચૂંટણી 2024માં આવે, જે 18મી લોકસભાની ચૂંટણી આવશે તો એની સાથોસાથ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ કરાવી દે, આ પ્રકારની શક્યતા દેખાય છે. તો આ સુધારા વિધેયક અંતર્ગત એવું કહે છે કે વિધાનસભાની અંદર ટોટલ બેઠકો જે 83 હતી, 4 જેટલી લદ્દાખની અંદર ફાળવેલી હતી, પણ જો કે લદ્દાખ અલગ થઈ ગયું એટલે 87માંથી 83 થઈ ગઈ હતી અને એ 83 જે બેઠકો રહેલી છે એને વધારી અને 90 બેઠક કરવામાં આવે છે. આ અંગે જો કે આની અગાઉ પણ જોગવાઈ આવી ચૂકેલી હતી કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા આવશે તો ત્યાં 90 જેટલી બેઠકો રહેશે. તો આપણે યાદ રાખવાનું છે જમ્મુ કાશ્મીર વિધાનસભાની અંદર 90 જેટલી બેઠકો રહેશે. નંબર 2, આ જે POK નો વિસ્તાર છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણે કહીએ છીએ, જે ખરેખર ભારતનો હિસ્સો છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કર્યો છે. તો અત્યારે હાલમાં એવું કહી દેવામાં આવેલું છે કે POK જે ભારતનો વિસ્તાર છે એમાં 24 વિધાનસભાની બેઠકો રહેશે, પરંતુ અત્યારે તો ચૂંટણી ત્યાં આગળ થશે નહીં. પણ જ્યારે POK ભારતનો ભાગ બની જશે એવું લાગે છે કે POK નો વહીવટ તો કરી નાખશે અને ભારતની અંદર એ વહીવટની દ્રષ્ટિએ ભેળવી દેશે. તો POK જે રહેલું છે ત્યાં આગળ 24 બેઠકો ફાળવેલી છે, એટલે એમ તમે ટોટલ સરવાળો કરશો તો 90 બેઠક વત્તા POK ની 24 બેઠક એટલે 114 બેઠક આપણે કહી શકીએ. તો પરીક્ષાની અંદર જો 114 ઓપ્શનની અંદર હોય તો આપણે એ ટીક કરવાનું, માનો કે એ ન હોય તો આપણે 90 બેઠક ટીક કરવાની. સાહેબ બંને ઓપ્શનની અંદર હોય તો આપણે 90 બેઠક ટીક કરી દેવાની. ત્યાર પછી આપણે આગળ વધીએ કે વિધાનસભાની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠકો રિઝર્વ રહેશે. આપણને સૌને ખ્યાલ છે કે લોકસભાની અંદર અને દરેક રાજ્યની વિધાનસભાની અંદર SC અને ST માટે વસ્તીના ધોરણે રિઝર્વેશન રહેતું હોય છે. તો એ રિઝર્વેશનના ભાગરૂપે વિધાનસભામાં SC માટે 7 બેઠક અને ST માટે 9 જેટલી બેઠકો રિઝર્વ રહેશે. વિધાનવાળા સવાલ પૂછાય તો આ પ્રકારના વાક્ય બની શકશે. એ જ રીતે એક નવી બાબત અત્યારે હાલમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે. કાશ્મીરી પંડિતનો વિવાદ આપણને ખ્યાલ છે કે જે મૂળ રીતે ત્યાં આગળ આ કાશ્મીરી પંડિતો વસેલા હતા, ત્યાં કેટલાક આતંકી સંગઠન તરફથી, ઉગ્રવાદી સંગઠન તરફથી, અલગાવવાદી સંગઠન તરફથી એમની પર અત્યાચાર કર્યો અને એમને ત્યાંથી પોતાની પ્રોપર્ટી ખાલી કરી અને જમ્મુ કાશ્મીરની બહાર ખદેડવામાં આવ્યા. તો બીકના માર્યા, ધાક ધમકીથી અને હિંસાથી ડરી અને ત્યાંના મૂળ જે કાશ્મીરી પંડિત લોકો હતા ત્યાંથી વિસ્થાપિત થઈ ગયા. હવે એમ કહે છે કે આ પ્રકારના જે વિસ્થાપિત લોકો હોય, કાશ્મીરી પંડિત આ પ્રકારનો શબ્દ નથી, વિસ્થાપિત લોકો છે,
અને એની એક વ્યાખ્યા લખવામાં આવેલી છે કે જે વ્યક્તિઓ 1 નવેમ્બર 1989 પછીથી કાશ્મીરના કોઈ વિસ્તારમાંથી અન્ય કોઈ ભાગની અંદર દેશની અંદર વિસ્થાપિત થયા હોય તો એને વિસ્થાપિત લોકો ગણવામાં આવશે. આ તારીખ આપણે યાદ રાખવી પડશે, 1 નવેમ્બર 1989. કેમ કેમ કાશ્મીરી પંડિત ઉપરની જે અત્યાચારની ઘટનાઓ હતી 1989-90ની આસપાસ જ શરૂ થયેલી હતી અને એટલા માટે એ સમયગાળા દરમિયાન જ આ લોકો ત્યાંથી વિસ્થાપિત થઈ અને ભારતના અન્ય ભાગની અંદર વસવાટ કરવા લાગ્યા. તો 1 નવેમ્બર 1989 થી ત્યાર પછી કોઈ વ્યક્તિ વિસ્થાપિત થયેલા હોય અને હવે વળી પાછા જમ્મુ કાશ્મીરમાં રહેવા લાગ્યા હોય તો આવા જે લોકો હોય એમાંથી ત્યાંના જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ 2 વ્યક્તિઓની વિધાનસભામાં નિમણૂક કરશે. આ 2 વ્યક્તિની જે નિમણૂક કરે એમાંથી એક મહિલા હોવી ફરજિયાત છે. એ જ રીતે પીઓકેનો જે વિસ્તાર રહેલો છે ત્યાંથી કોઈ વિસ્થાપિત થયેલા હોય, પીઓકે માંથી કોઈ વિસ્થાપિત થઈ અને ભારતની અંદર આવી ગયા હોય તો આવા લોકો પીઓકે માંથી વિસ્થાપિત થઈને ભારતની અંદર આવેલા લોકો હોય એમાંથી એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. તો એમ કરી ઉપરાજ્યપાલ ટોટલ 3 વ્યક્તિની નિમણૂક કરી શકશે. એક તો ભારતમાંથી જ વિસ્થાપિત થયેલા હોય અને એક પીઓકેનો જે વિસ્તાર છે ભારતનો જ ભાગ પરંતુ પાકિસ્તાન અત્યારે હેન્ડલ કરે છે, વહીવટ કરે છે, તો ત્યાંથી ભારતની અંદર વિસ્થાપિત થયેલા લોકો હશે તો એમાંથી પણ એક વ્યક્તિની નિમણૂક કરી શકાશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ અને આપણી પાસે મેટર એવી આવે છે આયુષ્માન આરોગ્ય મંદિર. સરકારે મતલબ કેન્દ્ર સરકારે એક ડિસિઝન લીધો છે કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત જે આરોગ્ય માટેના વેલનેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવેલા છે એ વેલનેસ સેન્ટરને નામ આપવામાં આવશે આયુષ્માન આરોગ્ય મંદિર. આયુષ્માનનો મતલબ જ થાય કે ઘણું જીવો, લાંબુ જીવો. તો ભારત સરકાર 2018ની અંદર જ્યારે એક બજેટ મતલબ રજૂ કરેલું હતું 2018-19નું, તો એ વિત્તીય બજેટની અંદર ઘોષણા કરેલી હતી કે ભારત સરકાર આરોગ્ય માટેની સૌથી મોટી એક યોજના લઈને આવી રહ્યું છે જેનું નામ આપવામાં આવ્યું આયુષ્માન ભારત યોજના. આયુષ્માન ભારત યોજના અંતર્ગત વેલનેસ સેન્ટર સ્થાપિત કર્યા. શરૂઆતની અંદર 1 લાખ જેટલા વેલનેસ સેન્ટર સ્થાપિત કરવાનો ટાર્ગેટ હતો પરંતુ એને વધારી 1.5 લાખ જેટલા વેલનેસ સેન્ટર ઊભા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને એને હવેથી શું કહેવામાં આવશે? આયુષ્માન આરોગ્ય મંદિર એ પ્રકારે કહેવામાં આવશે. અને એની ટેગલાઈન રહેલી છે આરોગ્યમ પરમ ધનમ. અહીં આગળ ધનમ લખ્યું છે એ ખરેખર રહેલું છે ધનમ. તો આરોગ્યમ પરમ ધનમ કે સૌથી મોટું ધન રહેલું છે આરોગ્ય, હેલ્થ એ સૌથી મોટી કિંમત ધરાવતી બાબત છે એવું કહેવા માંગે છે. હવે આપણે સમજી લઈએ કે 2018ની અંદર આ આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કરવામાં આવી અને ડોક્ટર બી આર આંબેડકરનો જન્મદિવસ 14 એપ્રિલ અને 14 એપ્રિલ 2018ના દિવસે યાદ રાખવાનું કે 14 એપ્રિલ એ રાષ્ટ્રીય જળ દિવસ રહેલો છે, 22 માર્ચ એ વિશ્વ જળ દિવસ રહેલો છે. તો 14 એપ્રિલ 2018ના દિવસે ઝારખંડના રાંચી જિલ્લાથી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રકારની યોજનાને લોન્ચ કરી અને એનો પ્રારંભ કરાવડાવ્યો. અને આ યોજના એવું કહે છે કે આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય માટેની એક યોજના છે. સૌથી મોટી એટલા માટે કારણ કે આટલી બધી વસ્તીને કવરેજ આપતી હોય એવી આ એક યોજના રહેલી છે. અને એવું કહે છે કે 10 કરોડ જેટલા પરિવારને હેલ્થ માટેનું કવરેજ આપશે અને પહેલા જે લિમિટ હતી 5 લાખ રૂપિયાની એની જગ્યાએ હવે લિમિટ વધારીને કરી નાખી 10 લાખ રૂપિયા. એટલે કે પરિવાર દીઠ સરકાર કોઈ પણ વ્યક્તિને આરોગ્યની બાબતને લઈ અને જો જરૂરિયાત લાગે તો પ્રાઇવેટ હોસ્પિટલ જેને રેકગ્નાઇઝ કરી હોય, ભારત સરકારે જેને માન્યતા આપી હોય એવી હોસ્પિટલની અંદર જો એડમિટ થઈ જાય તો એને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ત્યાં આગળ મળી શકશે. તો ખૂબ સારી યોજના છે. તમે વિચારો કે 10 કરોડ જેટલા પરિવાર, ત્યાર પછી સરકાર એમ કહે છે કે હવે 15 કરોડ સુધી પહોંચવાના છીએ. તો પરિવાર દીઠ તમે 5 વ્યક્તિ ગણી લ્યો તો 10 કરોડના હિસાબે 50 કરોડ જેટલા લોકોને હેલ્થનું કવરેજ આપવા માટેની આ યોજના રહેલી છે. જોકે સરકાર એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે છે અને મારી દ્રષ્ટિએ ખૂબ સારી આ સરકારની યોજના આપણે ગણી શકીએ. ઘણી વખત એવું બને કે સરકારની કોઈ બાબતને લઈને આપણે ટીકા ટિપ્પણી કરીએ પરંતુ એની ઘણી સારી બાબતો પણ હોય છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ જે યોજના છે એ હેલ્થ વિભાગ માટેની ખૂબ સારી યોજના આપણે ગણી શકીએ. ત્યાર પછી આપણે સમજીએ આ ફેક્ટ આપણે યાદ રાખવા પડશે કે નેશનલ હેલ્થ મિશન જે 2005ની અંદર કેન્દ્ર સરકારે શરૂ કરેલું હતું. ડોક્ટર મનમોહન સિંઘ એ સમય દેશની અંદર વડાપ્રધાન હતા. તો એમણે આ એક મિશન શરૂ કર્યું નેશનલ હેલ્થ મિશન. આ જે 2005નું વર્ષ છે આપણે યાદ રાખીએ. એ જ રીતે 2018ની અંદર સરકારે યોજના લઈને આવી. એની અગાઉના વર્ષે 2017ની અંદર સરકાર નેશનલ હેલ્થ પોલિસી લઈને આવે છે. નેશનલ હેલ્થ પોલિસી અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ આપવા માટેની વાત કરે છે. યુનિવર્સલનો મતલબ થાય કે તમામ પ્રકારના વ્યક્તિઓને આનો લાભ મળવો જોઈએ.
તો 2017ની અંદર હેલ્થ પોલિસી આવી, 2005ની અંદર નેશનલ હેલ્થ મિશન આવ્યું. જો તમને આ પ્રકારના સવાલો પૂછવામાં આવે વિધાનની અંદર તો ખ્યાલ રહેવો જરૂરી છે. એના પછી આપણે વાત કરીએ લદ્દાખની અંદર નાઇટ સ્કાય સેન્ચુરી ઊભી થવા જઈ રહી છે. આઈ હોપ કે તમને આ પ્રકારની મેટર સમજાતી હશે. નોટ ડાઉન કરતા રહેવાનું, વિડીયોને પોઝ કરી દેવાનું, મસ્ત રીતે ફ્રેશ થઈ અને વિડીયોને જોવાનું, અને કટકે કટકે વિડીયો જોશો તો પણ ચાલશે. આ જે મેટર રહેલી છે આની અગાઉ પણ આવેલી હતી ચર્ચાની અંદર કે લદ્દાખની અંદર આ પ્રકારે એક નાઇટ સ્કાય સેન્ચુરી ઊભી થવા જઈ રહી છે. અત્યારે એ બની ગઈ છે અને જે વિજ્ઞાન વિભાગની અંદર જે વ્યક્તિ સ્વતંત્ર હવાલો સંભાળે છે, જે મંત્રી પદે છે, અને એ વ્યક્તિ રહેલા છે જીતેન્દ્ર સિંઘ, એમણે જાહેરાત કરી તાજેતરની અંદર કે ટૂંક સમયની અંદર અમે આ નાઇટ સ્કાય સેન્ચુરી શરૂ કરી દઈએ, આ પ્રકારની શક્યતા છે. હવે આ શું રહેલું છે હું તમને સમજાવું. લદ્દાખની અંદર આપણે વાત કરીએ તો દક્ષિણ પૂર્વની અંદર લદ્દાખની અંદર જે પૂર્વીય ભાગ રહેલો છે ત્યાં આગળ ઈસ્ટર્ન જે પાર્ટ રહેલો છે ત્યાં આગળ એક અભયારણ્ય ઊભું કરે છે. પરંતુ આ અભયારણ્ય એવું છે કે જે માત્ર રાત્રે જ તમે નિહાળી શકો. ત્યાં આગળ કેટલાક ટેલિસ્કોપ ગોઠવેલા છે, આધુનિક સાધનો ગોઠવેલા છે, અને એ સાધનોની મદદથી તમે અવકાશ દર્શન કરી શકશો. તો જેમને ગ્રહોની અંદર, તારાઓની અંદર, એમના સ્થાનની અંદર રસ રુચિ હોય તો એમના માટે આ ખૂબ સારું પ્લેસ સાબિત થવાનું છે. આનાથી લદ્દાખની અંદર પર્યટન વધશે, આનાથી જે એસ્ટ્રોલોજી છે એનું ડેવલપમેન્ટ થશે. તો ઊંચાઈ ઉપર આનો એક નજારો કંઈક અલગ હશે. તો આપણે ફોટોની અંદર જે જોઈ શકીએ છીએ આ પ્રકારે ત્યાં આગળ નજારો માણી શકાશે. તો એના માટે હાઈ ટેકનોલોજીવાળા સાધનો ત્યાં ગોઠવવામાં આવી રહ્યા છે. હવે આપણે એ સમજી લઈએ અહીંયા આગળ કે આ જે અભયારણ્ય છે, સેન્ચુરી જેને નામ આપવામાં આવ્યું છે લદ્દાખની અંદર, એ હેનલે ગામની અંદર ઊભું કરવામાં આવે છે, જે ચાંગથાંગ વન્યજીવ અભયારણ્યનો એક ભાગ રહેલો છે. તો એનું જે ગામ છે એનું નામ આપણે યાદ રાખી લઈએ, કયા અભયારણ્યનો ભાગ છે એ પણ આપણે યાદ રાખી લઈએ. હેનલે નામનું ગામ છે અને ત્યાં આગળ એક વન્યજીવ અભયારણ્ય છે જેનું નામ છે ચાંગથાંગ. તો એનો એક ભાગ આ રહેલું છે. તો અહીંયા આગળ અભયારણ્યમાં કોઈ પ્રાણીઓ નથી આવેલા, વન્યજીવ અભયારણ્ય નથી, પણ ત્યાં આગળ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી, ટેલિસ્કોપનો ઉપયોગ કરી અને આપણે અવકાશ દર્શન કરી શકશું. જ્યોતિષ વિજ્ઞાનની અંદર જેમને રસ રુચિ હોય એના માટે સારું આ પ્લેસ સાબિત થશે. દક્ષિણ પૂર્વીય એશિયાની અંદર આ પ્રકારની પહેલી સેન્ચુરી ઊભી થવા જઈ રહી છે. ઓવરઓલ વિશ્વની અંદર આપણે વાત કરીએ તો લગભગ 11 જેટલી આ પ્રકારની સેન્ચુરી આવેલી છે, જેને ડાર્ક સેન્ચુરી તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે રાત્રિ દરમિયાન એને નિહાળી શકાય છે. ત્યાર પછી આપણે એક ફેક્ટ જોઈ લઈએ કે 1073 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર આ સેન્ચુરી પથરાયેલી હશે. અને ત્યાર પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લુરુ ખાતે જે આવેલું છે એની મદદથી આ સેન્ચુરી ઊભી કરવામાં આવેલી છે. એના પછી આપણે અન્ય મેટર તરફ જઈએ. તાજેતરની અંદર સુપ્રીમ કોર્ટે એક ઓબ્ઝર્વેશન કર્યું, ટિપ્પણી કરી. જો કે એની પાસે પિટિશન આવેલી હતી એના ભાગરૂપે કેટલાક રાજ્યો એવા રહેલા છે કે ત્યાં આગળ સરકાર અલગ પાર્ટીની છે અને કેન્દ્રની અંદર બીજેપીની સરકાર છે. તમે સમજો કે જે જગ્યાએ, જે રાજ્યની અંદર બીજેપીની અત્યારે સરકાર હશે તો એ જગ્યાએ એકદમ સ્મૂથલી ચાલશે. ત્યાં આગળ રાજ્યપાલ એકદમ નરમ થઈ ગયેલા હશે અને રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનું બિલ પસાર કરાવે તો રાજ્યપાલ હસતા હસતા રાજી ખુશીથી એને સાઇન કરી દેશે, કેમ કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર. પણ એવા કોઈ સ્ટેટ્સ હશે કે જ્યાં આગળ અલગ પાર્ટીની સરકાર હશે તો ત્યાં આગળ રાજ્યપાલ એકદમ કડક વલણ દાખવતા હશે, કેમ કે રાજ્યપાલ એ રાષ્ટ્રપતિ તરફથી નિમણૂક પામતું એક પદ છે. રાષ્ટ્રપતિ એવા વ્યક્તિની નિમણૂક કરે છે કે જેના માટે વડાપ્રધાને ભલામણ કરેલી હોય. ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે જે તે રાજ્યના રાજ્યપાલ એ વડાપ્રધાનની ઈચ્છા, ખુશી, મરજીથી ત્યાં આગળ બેઠેલા હોય છે. તો અલગ પાર્ટીની સરકાર જો રાજ્યની અંદર હોય તો રાજ્યપાલ એ સરકાર તરફથી, વિધાનસભા તરફથી જે બિલ પસાર કરાવે એને સાઇન નથી કરતા, એને પોકેટમાં મૂકી દે છે, અથવા તો પુનઃ વિચાર માટે મોકલી દે છે, અથવા તો રાષ્ટ્રપતિની સિગ્નેચર માટે મોકલી દે છે. તો આને લઈ અનેક મેટર સામે આવી કે તેલંગાણા, તમિલનાડુ, કેરળ આ પ્રકારના સ્ટેટ્સની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી અને એટલા માટે શું થાય છે કે ત્યાંની વિધાનસભા બહુમતી સાથે કોઈ બિલ પસાર કરાવે તો રાજ્યપાલ એને સાઇન કરતા નથી, એને વિલંબમાં મૂકી દે છે. તો ત્યાંની સરકારો કંટાળી ગઈ છે, થાકી ગઈ છે. સુપ્રીમ કોર્ટને કીધું છે કે માય બાપ આમાં કંઈક કરો. તો સુપ્રીમ કોર્ટે અહીં આગળ એવું કીધું છે કે રાજ્યપાલ એ ચૂંટાયેલું પદ તો નથી, રાજ્યપાલની પાસે વાસ્તવિક સત્તા પણ નથી. બંધારણ સભાની અંદર જ્યારે મુદ્દો રાજ્યપાલનો ચર્ચામાં હતો તો એ સમયે ડૉક્ટર BR આંબેડકરે એવું કીધેલું કે રાજ્યપાલની માત્ર ફરજ રહેશે, સત્તાની વાત તો દૂર રહેલી છે.
અને સરોજીની નાયડુએ શું કીધેલું હતું કે રાજ્યપાલ સોનાના પાંજરામાં પૂરાયેલો પોપટ રહેલો છે. તો રાજ્યપાલ એ ચૂંટાયેલું પદ નથી, લોકો તરફથી એમને પસંદ નથી કરવામાં આવેલા, રાજ્યપાલ એમને તૈયારમાં મળેલું પદ રહેલું છે. તો એ સમય દરમિયાન રાજ્યપાલ વિધાનસભા જે ચૂંટાયેલી છે એમના તરફથી પસાર થયેલું બિલ હોય એને શા માટે વિલંબિત કરી દે છે? આ સુપ્રીમ કોર્ટ તરફથી અત્યારે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કીધું કે અનુચ્છેદ નંબર 361 પ્રમાણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પરમાધિકાર રહેલા છે અને આ પરમાધિકાર અંતર્ગત રાજ્યપાલની સામે કોર્ટ કાર્યવાહી ન થઈ શકે એ માન્યું, પરંતુ તેમ છતાં રાજ્યપાલને ટકોર તો અમે કરીએ છીએ કે તમે આ પ્રકારની બિલને વિલંબિત ન કરો. અનુચ્છેદ નંબર 200 અને 201 નો આપણે અભ્યાસ સાથે કરી દઈએ. 200 નંબર અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે વિધાનસભા અથવા તો જે જગ્યાએ વિધાન પરિષદ હોય તો બંને ગૃહમાંથી બિલ પસાર થાય, રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે તો રાજ્યપાલ મંજૂરી આપે કે ન આપે આ અંગેની જોગવાઈ અનુચ્છેદ નંબર 200 અંતર્ગત છે. એમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ કાં તો મંજૂરી પણ આપે, કાં તો નામંજૂર પણ કરે, અથવા તો પુનઃ વિચાર માટે પણ મોકલી શકે, અથવા અનિશ્ચિત સમય સુધી પોતાની પાસે રાખી શકે. સાથે રાજ્યપાલ એ સમય કહેવું પડશે કે પોતાની પાસે શા માટે રાખે છે અથવા તો એ નામંજૂર શા માટે કરે છે, તો એના કારણો એમણે દર્શાવવા પડશે. સાથે એક જોગવાઈ 200 નંબર અંતર્ગત એ પણ છે કે એવા કોઈ બિલ એમની પાસે આવે છે કે જેમાં રહેલી જોગવાઈ થોડી ખતરનાક પ્રકારની માલુમ પડે છે. ખતરનાકનો મતલબ એ થાય કે એવી બિલની અંદર જોગવાઈ છે કે જે મૂળભૂત અધિકાર વિરુદ્ધની જોગવાઈ હોય, એટલે કે ભાગ નંબર 3 વિરુદ્ધની કોઈ જોગવાઈ હોય, અથવા તો ભાગ નંબર 4 DPSP માં રહેલી બાબતો વિરુદ્ધની કોઈ જોગવાઈ હોય, અથવા તો એવી કોઈ જોગવાઈ હોય કે જેમાં હાઈકોર્ટના જજની સત્તામાં ઘટાડો કરવા સંબંધી જોગવાઈ હોય, અથવા તો એવી કોઈ જોગવાઈ હોય કે જેમાં જમીન સંપાદન સંબંધી બાબત હોય. એટલે કે એવી કોઈ જોગવાઈ બિલની અંદર હોય કે જેની અંદર ભાગ નંબર 3 માં રહેલા અધિકારની વિરુદ્ધની બાબત છે, અથવા તો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની વિરુદ્ધની બાબત છે, અથવા તો હાઈકોર્ટના જજની સત્તામાં ઘટાડો કરતી બાબત છે, અથવા તો જમીન સંપાદનને લગતી બાબત છે, તો એ બિલ રાજ્યપાલ રાષ્ટ્રપતિની અનુમતિ માટે મોકલી શકશે. હવે 201 નંબરની અંદર એ લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ શું કરી શકશે? રાષ્ટ્રપતિ મંજૂરી પણ આપે, રાષ્ટ્રપતિ એને પુનઃ વિચાર માટે રાજ્યપાલને પણ મોકલી દેશે. રાજ્યપાલને કહી દેશે કે વિધાનસભાને મોકલી દો અને કહી દો કે આ જે જોગવાઈ છે એમાં પુનર્વિચાર તમે એકવાર કરી દો. જ્યારે રાષ્ટ્રપતિ આ બિલને વિધાનસભાને પુનઃ વિચાર માટે મોકલશે તો 6 મહિનામાં એમણે વિધાનસભાએ પુનઃ વિચાર કરી દેવો પડશે. જો 6 મહિનામાં પુનઃ વિચાર નહીં કરે તો બિલ સમાપ્ત થઈ જશે. તો આ પ્રકારની જોગવાઈઓ રહેલી છે. તો અહીંયા આગળ તમારે 200 નંબર 201 નંબર યાદ રાખવાનું. અગેન રાજ્યપાલ સાઇન કરે કે ન કરે આ અંગેની જોગવાઈ 200 છે, અને રાષ્ટ્રપતિને જો રાજ્યપાલે બિલ મોકલ્યું હોય તો એ 201 ની અંદર જોગવાઈ રહેલી છે. રાજ્યપાલનું આખું પદ જે રહેલું છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. એમાં જે રાજ્યપાલને લગતા જે ક્રમની અંદર અનુચ્છેદ આવે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ IMP હોય છે. ઘણી બધી વખત એમાંથી સવાલ પરીક્ષામાં આવેલા છે. જેમ કે 153 ની અંદર રાજ્યપાલનું પદ છે, 154 ની અંદર કારોબારીના વડા રહેશે રાજ્યપાલ, 155 અંતર્ગત રાજ્યપાલની રાષ્ટ્રપતિ તરફથી નિમણૂક થશે, 156 માં રાજ્યપાલનો કાર્યકાળ છે, 157 ની અંદર રહેલું છે રાજ્યપાલની લાયકાત, 158 ની અંદર રાજ્યપાલની હોદ્દાની શરતો રહેલી છે, 159 ની અંદર રાજ્યપાલને શપથ હાઈકોર્ટના જે જજ લેવડાવશે એ અંગેની જોગવાઈ છે, 160 માં આકસ્મિક પરિસ્થિતિની અંદર રાજ્યપાલ કામ ન કરી શકે તો રાષ્ટ્રપતિ જે વ્યક્તિની નિમણૂક કરશે એ વ્યક્તિ રાજ્યપાલનું કામ કરશે. 161 ની અંદર રાજ્યપાલની માફી આપવાની સત્તાની જોગવાઈ છે. તો આ ક્રમની અંદર 153 થી 161 સુધીના જે અનુચ્છેદ છે એ પરીક્ષામાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. એના પછી આપણે ચર્ચા કરી દઈએ નવી એક મેટર રહેલી છે જેનું નામ છે વોકિંગ ન્યુમોનિયા. અને વોકિંગ ન્યુમોનિયા ચર્ચાની અંદર એટલા માટે છે કારણ કે ચીનની અંદર શાળામાં અભ્યાસ કરતા બાળકોની અંદર ન્યુમોનિયાના કેસીસ રજીસ્ટર્ડ થયા, અને ચાઇનાની અંદર કોઈ પણ પ્રકારની હલનચલન થાય તો એનું પ્રેશર હવે વિશ્વભરની અંદર આવે છે. ચાઇનામાં કોઈ જોરથી ઉધરસ ખાય તો WHOની ટીમ ત્યાં પહોંચી જાય છે કે શું થઈ ગયું, કેમ કે ચાઇનાએ જે આખા વિશ્વભરને કેટલીક બાબતો આપી, ખાસ કરીને 2020ની અંદર, એનાથી આખી દુનિયા ત્રાસી ગયેલી હતી, જેને આપણે કોરોના તરીકે ઓળખીએ છીએ. તો અત્યારે હાલમાં ચાઇનામાં કેટલાક કેસીસ જોવા મળ્યા, ખાસ કરીને શાળાના બાળકોની અંદર ન્યુમોનિયાના કેસીસ. યાદ રાખો કે ન્યુમોનિયા એ ફેફસાને અસર કરતી એક બીમારી છે, આપણે રોગ કહી શકીએ. અને ન્યુમોનિયા છે એ બેક્ટેરિયાના કારણે થતા હોય છે. ન્યુમોનિયા જેમને થયું હોય એમના ફેફસાની અંદર પાણી ભરાઈ જાય છે, બેક્ટેરિયા પણ હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
જો ન્યુમોનિયાનું પ્રમાણ વધી જાય, ફેફસાની અંદર પાણી મતલબ એટલું ભરાયેલું હોય તો માણસ નું નિધન પણ થઈ શકે, મતલબ કે આ બીમારી જીવલેણ પણ આપણે કહી શકીએ. બાળકોની અંદર ફેફસાને લગતી બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. ન્યુમોનિયાના કારણે બાળકો મૃત્યુ થાય એનું પ્રમાણ ભારતની અંદર 15% જેટલું રહેલું છે. કે જેટલા બાળકોના નિધન થતા હશે બીમારીના કારણે એમાંથી 15% એવા હશે જે ન્યુમોનિયાના કારણે હોય છે. તો અહીંયા આગળ આપણે સમજીએ કે ચીનની અંદર આ જે ન્યુમોનિયાના કેસીસ જોવા મળ્યા એને નામ આપ્યું વોકિંગ ન્યુમોનિયા. એનો મતલબ એ થાય, વોકિંગ એટલા માટે શબ્દ ત્યાં આગળ આપેલો છે કે જે વ્યક્તિને આ ન્યુમોનિયા થયેલો હશે એ વ્યક્તિને બેડ રેસ્ટની જરૂરિયાત નથી. એ વ્યક્તિ પોતાની રૂટીન કામગીરી, દૈનિક જે કંઈ કાર્યવાહી હોય પોતે કરી શકે છે, હલનચલન કરી શકે, શાળાએ જઈ શકે, ત્યાર પછી ખાઈ પી શકે, મતલબ બેડ રેસ્ટની એમને જરૂરિયાત નથી. તો એકદમ કોલ્ડ સિમ્ટોમ્સ એમાં જોવા મળે, મતલબ માઇલ્ડ એકદમ સિમ્ટોમ્સ એમાં જોવા મળે છે. તો એને લઈને વોકિંગ ન્યુમોનિયા પ્રકારે નામ આપ્યું છે. તમે સમજી લ્યો કે આ માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયા બેક્ટેરિયાના કારણે જોવા મળે છે. તો બેક્ટેરિયાનું નામ આપણે યાદ રાખી લઈએ. 5 થી લઈ અને 15 વર્ષ સુધીના બાળકોને ન્યુમોનિયા થાય છે. ત્યાર પછી આપણે સમજીએ કે કઈ રીતે બેક્ટેરિયા ફેલાય છે. તો જે વ્યક્તિના ન્યુમોનિયા થયેલો હશે અને એના સંપર્કમાં જે વ્યક્તિ આવેલા હશે એમને થઈ શકશે ઉધરસથી, શરદીથી. તો આ પ્રકારે બેક્ટેરિયા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જઈ શકે, ટ્રાન્સમિટ થઈ શકે. લક્ષણની અંદર રહેલું છે કે તાવ આવશે, શરદી થશે, માથાનો દુખાવો થશે, છાતીમાં થોડી ગભરામણ થશે અને સારવારની અંદર એન્ટીબાયોટિક્સ દવા આપણે લઈએ તો એનાથી રાહત મળી શકશે. તો આમ થોડી ડૉક્ટર જેવી ફિલિંગ મને આવે છે. ત્યાર પછી ભારતે ન્યુમોનિયા માટે કયા પ્રકારના પગલાઓ લીધા? તો ભારતે એક પહેલ શરૂ કરી છે જેનું નામ છે સાસ. અને સાસનું પૂરું નામ થાય છે, સાસનો મતલબ શ્વાસ નથી, સાસનું પૂરું નામ કંઈક થાય છે. પૂરું નામ છે સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી. તો બની શકે પરીક્ષાની અંદર પૂરું નામ પૂછાય. તો સાસનું પૂરું નામ અગેન સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી. આ પહેલનો ઉદ્દેશ એ છે કે ન્યુમોનિયાના કારણે બાળકોમાં જે મૃત્યુ દર છે એને ઘટાડવો. 2025 સુધીની અંદર ભારત સરકારનું ટાર્ગેટ છે કે 2025 સુધીમાં 1000 બાળકો હોય એમાંથી 3 થી ઓછા બાળકોના ન્યુમોનિયાના કારણે નિધન થાય એ પ્રકારે સરકારે ટાર્ગેટ રાખેલો છે. અગેન 2025 સુધીમાં 1000 બાળકો હોય એમાંથી ન્યુમોનિયાના કારણે બાળકોના મૃત્યુ થાય એ 3 થી ઓછા હોય આ પ્રકારે ટાર્ગેટ સેટ કરેલો છે. એ જ રીતે 2014ની અંદર ભારત સરકારે એક પ્લાન તૈયાર કર્યો છે, ઇન્ટિગ્રેટેડ એક્શન પ્લાન ઓફ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ન્યુમોનિયા એન્ડ ડાયરિયા. તો ન્યુમોનિયા અને ડાયરિયાના કારણે બાળકોના નિધન થાય, મૃત્યુ થાય એને ઘટાડવા માટે થઈ અને એક એક્શન પ્લાન 2014ની અંદર તૈયાર કર્યો. ત્યાર પછી આપણે વાત કરીએ કે યુનિસેફ આના માટે શું કામ કરી રહ્યું છે. બાળકોની જ્યારે વાત આવે ત્યારે યુનિસેફ આપણને હંમેશા યાદ આવવું જોઈએ. યુનિસેફ એ બાળકો માટે કામ કરતી સંસ્થા છે અને સાથે યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલી સંસ્થા છે. 1946ની અંદર આની રચના કરવામાં આવી. ન્યુયોર્ક શહેરની અંદર યુનિસેફનું મુખ્ય મથક આવેલું છે અને યુનિસેફનું પૂરું નામ થતું હોય છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ તરીકે એનું પૂરું નામ થતું હોય છે. 11 ડિસેમ્બર 1946માં આ સંસ્થાની રચના કરવામાં આવી. તો યુનિસેફનો એક ટાર્ગેટ છે કે 2025 સુધીની અંદર ન્યુમોનિયા અને ડાયરિયાના કારણે બાળ મૃત્યુ દર સંપૂર્ણપણે અટકાવવો આ પ્રકારનો ટાર્ગેટ છે. જો કે ટાર્ગેટથી આગળ પાછળ થઈ શકે, 2025ની અંદર જ આ ટાર્ગેટ એચીવ જ થઈ જાય એવું જરૂરી હોતું નથી, પણ હા ટાર્ગેટ સેટ કરવાથી એક્શન વધારે લેવાતી હોય છે. ત્યાર પછી આપણે અન્ય એક મેટર તરફ આગળ વધીએ અને મેટર આપણી પાસે રહેલી છે મેન બુકર પ્રાઇઝ 2023. મેન બુકર પ્રાઇઝ તમે જ્યારે સાંભળો ત્યારે શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે બુકરનો મતલબ થાય કે કંઈક બુક સાથે સંકળાયેલું હશે. આ એક પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે ખાસ કરીને સાહિત્યની દુનિયામાં. જેમ ભારતની અંદર સાહિત્યની દુનિયાની અંદર જ્ઞાનપીઠ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે કે જે સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય એમણે ફિલ્ડની અંદર કંઈક ફોડ્યું હોય, મતલબ કે કંઈક ફિલ્ડની અંદર સાબિત કર્યું હોય. જેમ કે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ઉમાશંકર જોશી છે, ત્યાર પછી રાજેન્દ્ર શાહ છે, પન્નાલાલ પટેલ છે, રઘુવીર ચૌધરી છે. આ બધા સાહિત્યકાર એવા છે કે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. તો જેમ ભારતની અંદર જ્ઞાનપીઠ પુરસ્કાર સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે સાહિત્યની દુનિયામાં, એની જેમ વિશ્વની અંદર સાહિત્ય ક્ષેત્રે મેન બુકર પ્રાઇઝ ખૂબ સારો પ્રતિષ્ઠા ધરાવતો પુરસ્કાર માનવામાં આવે છે. વર્ષ 1969ની અંદર આ પુરસ્કારની શરૂઆત થઈ છે અને એ સમયે એનું નામ અલગ હતું. એ સમયનું નામ શું રહેલું હતું? તો એ સમયે એનું નામ રહેલું હતું મતલબ એક
કોનનેલ કરીને નામ હતું. મેકકોનેલ અહીંયા આગળ લખેલું નથી, પરંતુ એનું નામ એ સમયે હતું મેકકોનેલ. 1969 થી લઈ અને 2001 સુધી આ એનું નામ હતું, અને 2002 ની અંદર એનું નામ કરી દેવામાં આવ્યું મેન બુકર પ્રાઇઝ. તો શરૂઆતની અંદર જે નામ હતું એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે, મતલબ વિધાનવાળા સવાલો હોય તો નામ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હવે અહીંયા આગળ મેન બુકર પ્રાઇઝ એનો મતલબ એવો નથી કે માત્ર પુરુષોને જ મળતું હશે, વુમનને પણ મળે છે. જેમ કે 1970 ની અંદર રૂબિન કરીને પહેલી એવી મહિલા રહેલી હતી, પ્રથમ મહિલા કે જેને આ મેન બુકર પ્રાઇઝ મળેલો હોય. બીજી એક બાબત એ રહેલી છે કે આ પુરસ્કાર કયા લેખકોને આપી શકાય, તો કે આ પુરસ્કાર આમ જોઈએ તો ઇંગ્લિશ વર્લ્ડ માટે રહેલો છે. ઇંગ્લિશની અંદર જે વ્યક્તિ નોવેલ લખેલી હોય, નોવેલનો મતલબ થાય નવલકથા, કલ્પના શક્તિ ઉપર આધારિત એમણે લખેલી હોય, અને સાથે યુનાઇટેડ કિંગડમ યુકે અથવા અને સાથે આયર્લેન્ડ, તો યુકે અને આયર્લેન્ડના વિસ્તારની અંદર પબ્લિશ થયેલી હોય. જો ભારતની અંદર પબ્લિશ થયેલી હોય તો પુરસ્કાર ન મળે, ચાઇનામાં પબ્લિશ થયું તો ન મળે, અમેરિકામાં પબ્લિશ થયું તો ન મળે. પણ હા, ભારતના લેખક હોય અને એ વળી પાસે યુકેની અંદર પબ્લિશ કરાવે તો મળી શકે. ઇંગ્લિશમાં લખાયેલી નોવેલ હોય, મતલબ બાયોગ્રાફી નહીં, નોવેલ હોય, અને યુકેના આયર્લેન્ડની અંદર પબ્લિશ થયેલી હોય તો એને મળી શકે. સાથે નિયમ એ હોય છે કે સામાન્ય રીતે શું થાય છે કે 1 ઓક્ટોબર 2022 થી લઈ અને 30 સપ્ટેમ્બર 2023 સુધીની અંદર જે બુક પબ્લિશ થયેલી હોય એને ધ્યાને રાખવામાં આવે, મતલબ આ વર્ષ માટે. હવે શું થશે કે 1 ઓક્ટોબર 2023 થી 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જે બુક પબ્લિશ થઈ હશે એને ધ્યાને રાખવામાં આવશે. તો આ સામાન્ય પ્રકારે આ નિયમને ધ્યાને રાખે છે કે 1 ઓક્ટોબર થી લઈ અને આગામી વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં જે બુક પબ્લિશ થઈ હોય ઇંગ્લિશમાં, નોવેલ, યુકે અને આયર્લેન્ડની અંદર પબ્લિશ થઈ હોય તો એમને પસંદગી કરવામાં આવતી હોય છે. જે વ્યક્તિને મેન બુકર પ્રાઇઝ મળે એને 50,000 યુરોનું ઇનામ આપવામાં આવે, એમને પુરસ્કૃત કરવામાં આવે. અને સાથે જ્યારે કયા વ્યક્તિને કયા લેખકને આ પુરસ્કાર દેવાનો છે તો એના માટે જે શોર્ટ લિસ્ટ કરેલા હોય, તો એક વ્યક્તિ કે જેને પુરસ્કાર મળ્યો અને બાકીના એવા 6 શોર્ટ લિસ્ટેડ હોય છે, મતલબ અંદરો અંદર એ 7 વ્યક્તિમાંથી પસંદગી કરે. તો એક જેને વિજેતા ઘોષિત કરે, પણ જે બાકીના 6 એવા હોય કે જેને લિસ્ટેડ તો કર્યા હતા, રેસમાં તો હતા, હરીફાઈમાં તો હતા, પણ એને પુરસ્કાર મળ્યો નથી, એમને 2500 યુરોનો પુરસ્કાર આપવામાં આવતો હોય છે. હવે તમને સવાલ આમાંથી જે વધારે પૂછવાની શક્યતા છે એમ કે આ વખતે 2023 ની અંદર કયા વ્યક્તિને મેન બુકર પ્રાઇઝ મળ્યો, તો એ વ્યક્તિનું નામ રહેલું છે પોલ લિન્ચ, અને એમની જે નવલકથા રહેલી છે એનું નામ છે પ્રોફેટ સોંગ. તો પ્રોફેટનો મતલબ થાય મસીહા, મસીહાનું ગીત, એ પ્રકારે કદાચ ગુજરાતી આપણે કરી શકીએ. તો પ્રોફેટ સોંગ કરીને નવલકથા છે, અને પોલ લિન્ચ નામના લેખક છે, અને આયરિશ વ્યક્તિ રહેલા છે. તો કાં તો નવલકથાનું નામ પૂછાય, કાં તો લેખકનું નામ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. બાકીની જે વિગત છે પૂછવાની શક્યતા એકદમ નહિવત છે. અને આ હું તમને એટલા માટે કહી શકું કે 2016-17 થી કરંટ અફેર્સ ભણાવવું, અને મેન બુકર પ્રાઇઝની લગભગ મેટર દર વર્ષે આવે, પણ મેં ક્યારેય સાંભળ્યું નથી કે આને લઈ અને કોઈ વિધાનો પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યા હોય. તો નામ આપણે યાદ રાખેલી આપણા માટે હિતાવહ છે. તો આપણે ઘણી મેટર કરંટ અફેર્સની અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ મેટર ભણ્યા, અને આ પ્રકારે આપણે આવતા વીકમાં ફરીવાર પાછા ભેગા થશું. ક્યારેક માનો કે લેક્ચર 1-2 દિવસ આગળ પાછળ થાય તો થોડી રાહ જોઈ લેવાની, અને વળી પાછું લેક્ચર આવે એટલે જોઈ લેવાનું, સરસ રીતે લેક્ચરને લખી નાખવાનું. કરંટ અફેર્સ તમને કેમ રહે છે મને તમે કોમેન્ટની અંદર જણાવી શકશો. બાકી કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકશો. અને અધરવાઇઝ ભાવનગર એકેડેમી ખાતે સંચાલન કરતો હોઉં છું, તો ભાવનગરનો જે નંબર છે 7575060404 એના ઉપર સંપર્ક કરી અને તમારે કોઈ મૂંઝવણ હોય તો મને જણાવી શકશો. મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.